સુંદર સાર્થકી છે. ત્યારે સુંદર સાંજે 1 મિનિટ મૌન રહી અને નિજના મહામંત્રનો જાપ કરીશું અને ત્યારબાદ આપણે વંદનાનું ગાન કરશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. श्री कृष्ण कन्हैया लाल की जय. वंदना मैं कर रही थी राज की.
અતિ સુંદર સજાવેલા હિંડોળાની ઉપરમાં બિરાજમાન ધામધની અક્ષરાતીત શ્રી રાજશ્યામાજીના પાવન શ્રી ચરણોમાં કોટાનકોટી પ્રેમ પ્રણામ. તેમજ આ મંદિર એવં સંસ્થાના નિર્માતા, ફાઉન્ડર, સંસ્થાપક, અધ્યક્ષ એવા બ્રહ્મલીન ગુરુજી શ્રી સ્વામી શ્રી તાતમ જ્યોતિજી મહારાજજી આ વાણી રસનું રસાસ્વાદન જેમણે 14 વર્ષ સુધી નિરંતર મને કરાવ્યો એવા પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુજી શ્રી સ્વામી શ્રી દીનદયાળજી મહારાજજી તેમજ આ મંદિરના વર્તમાન ગાદીપતિ પરમ સન્માન્ય, પરમ આદરણીય સ્વામી શ્રી લક્ષ્મી જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં કોટાનકોટી દંડવત પ્રણામ કરતાની સાથે પૂજારી મહારાજજી, ટ્રસ્ટીજનો, ઉપસ્થિત સૌ ભક્તિમતી માતાઓ, બહેનો, ભાઈઓ, સુંદર સાંજી તેમજ ઓનલાઈન માધ્યમથી શ્રવણ કરી રહ્યા સર્વ સુંદર સાંજીને મારા હૃદયથી કોટાનકોટી પ્રેમ પ્રણામ. સુંદર સાંજી, આપણે જે ચર્ચા ગઈકાલે શ્રવણ કરી રહ્યા હતા ઔરંગાબાદની મઝલ અને ઔરંગાબાદની અંદર શ્રી પ્રાણનાજી જેવી રીતે પ્રવેશ થયા અને અચાનક જ ભાવસી હાડાનું મોત થવાના કારણે ત્યાંથી જે રીતે નીકળવું પડ્યું એ સંપૂર્ણ વિતક ઔરંગાબાદને આપણે શ્રવણ કરી. હવે સુંદર સાંજી, જે આના પછીનું પ્રકરણ છે એની અંદરમાં મહામતી શ્રી લાદાસજી મહારાજજી આપણી આગળ વર્ણન કરે છે વિવિધ સાર દર્શન. તો આવો સુંદર સાંજી ચોપાઈને દોહરાવી અને આજની મઝલનો શુભારંભ કરીએ. શ્રી મહામતી કહે એ મોમિનો, શ્રી મહામતી કહે મોમિનો, એ ઔરંગાબાદ કી વિતક, એ ઔરંગાબાદ કી વિતક, अब आ कोटक की कहो, अब આ કોટક કી કહું, जो वितक है गुजरा का, જો વિતક હે ગુજરા કા, जो वितक है गुजरा का, જો વિતક હે ગુજરા કા, अब तुम सुनो साथ जी, अब तुम सुनो साथजी, शुक्राना करो याद, શુકરાના કરો યાદ, एक बातून तुम ऊपर, એક બાતુના તમ ઉપર, दिखाऊं तुम्हें बुनियाद, દિખાવો તમે બુનિયાદ, दिखाऊं तुम्हें बुनियाद, દિખાવો તમે બુનિયાદ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. નાથ પ્યારે કી જય. ત્યારે સુંદર સાંજી મહામતી શ્રી લાલદાસજી મહારાજજી શુક્રાનાના આ પ્રકરણની અંદર જેનું નામ શીર્ષક એટલે કે વિવિધ સાર દર્શન, જેટલા પણ અત્યાર સુધીના પ્રસંગો તમે વિતકની અંદર શ્રવણ કર્યા ને પહેલા દિવસથી લઈને ગઈકાલ સુધી, એ બધાનું સાર કાઢીને લાલદાસજી મહારાજ એક જ પ્રકરણની અંદર આપણને સંભળાવી રહ્યા છે. એવું સરસ મજાનું આ શુક્રાનાનું પ્રકરણ છે. પરંતુ શુક્રાના એટલે શું? જ્યારે આપણે શ્રી રાજજી મહારાજે કરેલી મહેરને સમજીએ અને વારંવાર આપણે એને યાદ કરીને
આપણું દિલ જ્યારે ગળી જાય ધનીની દયાના લીધે અને આપણે ધનીને વારંવાર કહીએ કે હે દામ ધની, આપે કેટલી સરસ રીતે મહેર કરી, કેટલું સરસ મારા જીવનની અંદર આપે પરિવર્તન કર્યું છે, એ જે ભાવ આપણા હૃદયમાં જાગે છે અને આપણે જ્યારે ધનીને આ ભાવ અર્પણ કરીએ છીએ, એ છે શુકરાના. તો શ્રી લાલાજી મહારાજજી આ પ્રકરણની અંદર શુકરાના અદા કરે છે, શુકરાના બજાવે છે અને આપણને સૌને કહી રહ્યા છે કે સુંદર સાજી, હું તો શુકરાના બજાવું છું, પરંતુ તમે વિચાર કરો એક એક ચોપાઈના માધ્યમથી કે કેવી રીતે કયા કયા પ્રસંગની અંદર સદગુરુની જીવની જુઓ, શ્રી પ્રાણનાથજીની જીવની જુઓ અને એવી જ રીતે પૂર્વ જે આપણે બ્રજરાસમાં કૃષ્ણજી આવ્યા એમના જીવનની અંદર એમણે કેટલી વાર આપણી રક્ષા કરી. આ પ્રસંગોને આપ શ્રવણ કરી અને શુકરાના અદા કરો. શ્રીમદ ભગવદ ગીતાની અંદર પણ આ વાત કહેવામાં આવી છે કે જ્યારે આપણને નિસર્ગ અથવા પ્રકૃતિ દ્વારા કંઈક મળે તો આપણી ફરજ છે કે નહીં કે આપણે નિસર્ગને આપણો એક શુકરાનાનો ભાવ અદા કરીએ, કારણ કે નિસર્ગ તમને કેટલું બધું આપે છે. અહીંયા ધામ ધનીજી જેમણે આ નિસર્ગ બનાવ્યું, જેમણે આ દુનિયા સંસાર બનાવી, એમના શુકરાના તો કયા શબ્દોમાં આપણે અદા કરી શકીએ. તેમ છતાં ફૂલ નહીતર ફૂલની પાંખડી સમાન જ આપણે આપણા ભાવને રજૂ કરવાના છે. તો અહીંયા મહામતી શ્રી લાલાજી મહારાજજી કહે છે, એને જીમે મેં આજ લો વેદ કતેબો કરી ખોજ, ઠોર અક્ષર ના પાયા ત્રિગુણ થકી ખોજ લે બોજ. આ સંસાર જે દિવસથી બન્યું છે તો સૃષ્ટિના નિર્માતા અક્ષર બ્રહ્મને કોઈ જાણી શક્યા નથી. બધા શું માને છે કે ત્રિદેવ દ્વારા જ આ સંસાર બને છે, મીટે છે, પરંતુ હકીકત એવી નથી. પોતે ત્રિદેવ પણ ખોજી રહ્યા છે અમને ઉત્પન્ન કરનાર કોણ છે, પરંતુ કોઈ જાણી શક્યા નથી. એ સુંદર સાજી, મુદ્દાની વાત એ છે કે આવા નશ્વર બ્રહ્માંડમાં જ્યાં ત્રિદેવ પણ પોતાના રચયિતાને ખોજી રહ્યા છે, એવામાં અક્ષર બ્રહ્મ પોતે નથી જાણતા કે અક્ષરાતીત પરમધામની કઈ લીલાઓ છે. અને આવા નશ્વર બ્રહ્માંડમાં જે અક્ષર બ્રહ્મએ બનાવ્યું, એમણે જીવ સૃષ્ટિને નિર્માણ કરી, તો જીવ સૃષ્ટિની ઉપર કેટલી મહેર કહેવાય કે એ લોકો અક્ષર બ્રહ્મને જાણતા થઈ ગયા, અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મને જાણતા થયા, એમના ધામની લીલા એને પણ જાણતા થયા. અરે પરમધામમાં કેટલી ગલી છે, કેટલી મહેરાબ છે, કેટલી ભોમનું આવેલું છે. અહીંના જીવ સૃષ્ટિ એ પણ પરમધામની ગલી મહેરાબોને ગણવા લાગ્યા. તો આ ધનીના શુકરાના નથી. અને આ શુકરાના જ્યારે ધામ ધનીજીએ કર્યા તો એમાં માધ્યમ બનાવી દીધા બ્રહ્મ સૃષ્ટિ. તો બ્રહ્મ સૃષ્ટિ ઉપર ધનીની આ મહેર છે. બ્રહ્મ સૃષ્ટિને એવી રીતના ધનીએ જિમ્મેદારી સોંપી કે તમે નશ્વર જૂઠા સંસારને જોઈ રહી છો, માટે અહીંના જીવ સૃષ્ટિને અખંડ કરો. તો બ્રહ્મ સૃષ્ટિ કેવી રીતે અખંડ કરે? કંઈક બદલાવ તો કરવો પડે, તો જ આ નશ્વર જીવ અખંડમાં પરિવર્તિત થઈ શકે. બ્રહ્મ સૃષ્ટિએ પોતાના નૂર દ્વારા, આત્મબળ દ્વારા અહીંના જીવ સૃષ્ટિના અંકુરને જ પરિવર્તન કરી દીધું અને સાચા અંકુરી બનાવી દીધા. એવું માનો કે કાચનો ટુકડો હતો, બ્રહ્મ સૃષ્ટિની નજર એના ઉપર પડી અને તે કોહિનૂર બની ગયો. એટલું પરિવર્તન જીવ સૃષ્ટિની અંદર લઈને આવ્યા બ્રહ્મ પ્રિયાઓ, બ્રહ્મ આત્માઓ. આ કેના દ્વારા? તો કહે છે મંત્ર ચિંતામણિ પ્રોક્તઃ ષોડશાણ મહામનોઃ બ્રહ્મ પ્રિયાણામ સાનિધ્યમ દદાતેવન સંશયઃ. સાનિધ્ય કોનો? બ્રહ્મ પ્રિયાઓનો. તો ધનીએ કેવી રીતે બધાને મહેર કરી દીધી? કોઈ પણ ધનીની મહેરના આવરણમાંથી બચ્યા નથી, રહ્યા નથી, ખાલી નથી.
પહેલા બ્રહ્મ સૃષ્ટિ પર પૂરી નજર કરી, પૂરી મહેર કરી, બ્રહ્મપ્રિયાને માધ્યમ બનાવીને ચિંતામણી રૂપી તારતમ મંત્ર, એટલે કે એના દ્વારા તમે જેનું ચિંતન કરો ત્યાં પહોંચો. તમે બ્રજનું ચિંતન કરો, બ્રજલીલાની વિસ્તમાં પહોંચશો. રાસનું ચિંતન કરો તો રાસલીલાની વિસ્તમાં પહોંચશો. જેનું ચિંતન કરશો એ જગ્યામાં પહોંચાડવાની ક્ષમતા રાખે છે તારતમ મંત્ર. તો બ્રહ્મપ્રિયાઓને માધ્યમ બનાવીને શ્રીરાજીએ સર્વ ઉપર પોતાની મહેરની વર્ષા કરી છે. यह तो बातों की मेहर ऊपर रूहन और ऊपर मेहर वजूद के सो जाहिर देखो मोमिना. શ્રી લાલદાસજી મહારાજજી કહે છે, જે અત્યારે મેં તમને સમજાવ્યું આ બ્રહ્મ સૃષ્ટિ ઉપર કરેલી બાતોની કૃપા છે. બાતોની એટલે જે નજરોથી જોવામાં ના આવે પણ સમજો તો સમજ ના આવે. જાહેરી એટલે કે જે જોવામાં આવે છે. દાખલા તરીકે ગોવર્ધન પહાડને ઉંચક્યું, બધાની રક્ષા કરી તો આંધળોય સમજે. ઇન્દ્ર જેવો જે હતો એ સમજી ગયા કે પૂર્ણ બ્રહ્મ કેવી રીતના પોતાની સખીઓને, ગોપીઓને અને પોતાના સખાઓને મહેરના કવચમાં રાખી રહ્યા છે. એ જાહેરી મહેરનું ઉદાહરણ છે. આપણા જીવનની અંદર બંને મહેર જોઈએ છે. માટે લાલાજી મહારાજજી કહે છે કે આ જે ઉદાહરણ મેં તમને અત્યારે આપ્યું, બ્રહ્મપ્રિયા સાનિધ્યમ વાળી વાત જે મેં કરી, આ બાતુની મહેર હતી. હવે આપણે શું સમજવાનું છે? જાહેરી મહેર. પહેલે મૂલ બ્રજમીને તિત પડે વિઘન અનેક. તમે બ્રજમાં હતા અને તે સમય કેટલા રાક્ષસો આવીને સતાવતા. રાક્ષસો ઓછા હતા તો દેવોય આવીને સતાવતા. પરંતુ ત્યારે શ્રી કૃષ્ણજી એવી રીતના આપણા માથે રક્ષા કવચ લઈને ઊભા થયા કે કોઈ પણ હોય એ આપણી કોઈ પણ વાતને બગાડી ન શક્યા. બ્રહ્માંડની અંદર પ્રલય લાવવા માટે ઇન્દ્ર દેવતાએ કેટલોય પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં કશું જ બગાડી ન શક્યા. આ જાહેરી મહેરનું ઉદાહરણ છે. અને એક નહીં, તમે સંપૂર્ણ બ્રજલીલા જોશો સુંદર સાંજી તો ઘણા આવા ઉદાહરણો એની અંદરમાં છે. કંસ વારવાર કોઈના કોઈને મોકલતા હતા, પરંતુ શ્રી કૃષ્ણજી કોઈ દિવસ આંચ આવવા દીધી? કોઈ પણ ગમે એવા આવ્યા હોય તોપના ઘોડા, પરંતુ શ્રી કૃષ્ણજીએ કોઈને કઈ હલચલ મના મચાવવા દીધી નહીં. आज लो ब्रह्मांड में सब वंदे ब्रज रेना, पावत नहीं ब्रह्मादिक कित थे मोमिन बीच चैन. बोलिए श्री प्राणनाथ प्यारे की. સુંદર સાંજી શ્રી લાલદાસજી એવું કહી રહ્યા છે કે બ્રહ્મપ્રિયાઓના ચરણની રજને પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજી જેવા, એવું કહે છે, આ ભાગવતનું પ્રમાણ છે, આપણે કઈ હવામાં વાત નથી કરી રહ્યા. બ્રહ્માજી જેવા એવું કહે છે કે 60 વર્ષ સહસ્ત્રાણી મયા તપ્તમ તપઃ પુરા તથાપિ ન મયા પ્રાપ્તાહ તાસા પાદ રેણવઃ. પાદ રેણુ પણ મને ઉપલબ્ધ ન થઈ જ્યારે કે મેં 60,000 વર્ષ સુધી તપ કર્યા, તપસ્યાઓ કરી. તો બ્રહ્મપ્રિયાઓના ચરણ રજ એ બ્રહ્માજીના માટે એટલા દુર્લભ કેમ થયા? કારણ કે જે બ્રહ્મપ્રિયાઓ છે એ બ્રહ્મપ્રિયાઓ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સાથે લીલા કરી અને ધામમાં ગઈ કે નહીં? અને જ્યારે બ્રહ્માજી અહીંયા શોધ કરવા લાગ્યા કે એ બ્રહ્મપ્રિયાઓના ચરણની રજ મારા માથે પડી જાય, પરંતુ કેવી રીતના એમને ચરણની ધૂલી પ્રાપ્ત થાય? એ તો પરમધામ જઈ ચૂક્યા હતા બ્રહ્મપ્રિયાઓ. એટલે ઘણો તપ કર્યા છતાં પણ બ્રહ્મપ્રિયાઓના ચરણની ધૂલી પણ ત્રિદેવ જેવાને મળતી નથી. એવા મૌલ્યવાન, એવા કિંમતી તમને કોણે બનાવ્યા? શ્રીરાજીની કૃપાએ બનાવ્યા. ધનીની મહેરે તમને એટલા મૂલ્યવાન બનાવી દીધા. હે ધામના સુંદર સાજી, અગર ધની તમારી ઉપર આવી રીતે કૃપા ન કરે તો આપણે આવા બની શકવાના હતા ખરા?
પરંતુ ધનીની એટલી અસીમ દયા, એટલી અસીમ કૃપા કે એમને આપણને આવા મૂલ્યવાન બનાવ્યા કે ત્રિદેવ જેવા પણ બ્રહ્મપ્રિયાઓના ચરણની ધૂળીને ગોતી રહ્યા છે. ફેર આए बीच रास में कया दूसरा दिन ना ताकत सुनने त्रिगुण को जहां खेले मोमिन. આપણા માટે થઈને, હવે ધ્યાન આપજો, આપણા માટે થઈને એક એવું સરસ મજાનું યોગમાયા બ્રહ્માંડ શ્રી રાજી મહારાજે બનાવડાવ્યો કે જે યોગમાયાના બ્રહ્માંડને ત્રિદેવ આદિ પણ ખોજી રહ્યા છે, ગોતી રહ્યા છે, આજ સુધી મળ્યું નથી. કારણ કે બેહદની અંદર અખંડ રાસ રાત્રિમાં આપણને રાસ લીલા રમાડી. બધા માને છે કે અહીંના વૃંદાવનમાં એ તો વેદ ઋચાઓની લીલા છે, પરંતુ એક આનંદકારી યોગમાયાનું સ્પેશિયલ બ્રહ્માંડ બનાવીને જે રીતે ધન્ય આપણને એમાં રમાડ્યા, એ જે બ્રહ્માંડ છે, જગ્યા છે, ત્રિદેવને પણ ઘણી ખોજ કરવા છતાં નથી પ્રાપ્ત થઈ. તો સુંદર સાજી તમને કેટલા સ્પેશિયલ બનાવ્યા, કેટલા ખાસ બનાવ્યા છે કે ત્રિદેવ આદિ અન્ય દેવી દેવતાઓ એ રાસ રાત્રિ ક્યાં રમાડી એને ખોજે છે, છતાં કોઈને મળતું નથી. તો તમે વિચારો, આ તારતમ દ્વારા શ્રી રાજ્યે તમને આ બધો પરિચય કરાવ્યો. પહેલા દિવસ તમે બ્રજમાં રમ્યા, દિન દુસરે રાસ. તો 2 દિવસ જે આપણી મુખ્ય 2 લીલાઓ બ્રજરાસ થઈ, એમાં આપણે કેવી રીતના ધનીની સાથે રમ્યા, કેટલો આનંદ માણ્યો, આ વાતનો વિચાર કરીને તમે ધનીના શુકરાના બજાવો. હે સુંદર સાજી, રાસ લીલા ખેલ કે આયે બરારબ શ્યામ. હવે ત્રીજું સ્વરૂપ રાજ્ય કોના માટે લીધું? જે બ્રહ્મપ્રિયાઓ બ્રજલીલાનું અનુકરણ કરતી વખતે રાક્ષસ આદિ બન્યા હતા, એ બધા અહીં પણ અસુર જાતિમાં આવ્યા છે અને અસુરોને જાગૃત કરવા માટે એમના ધર્મગ્રંથ પુરાણ કતેબની અંદરમાં સાક્ષી રાખવા માટે ત્રીજું સ્વરૂપ પણ ધન્યે લીધું. મહેરે રસુલ હોય આયા, મહેરે હત લીએ ફુરમાન. આવી રીતના ધામધનીજીએ જે ત્રીજા દિવસની લીલા કરી, એ કોના માટે કરી? તમે દાવો લ્યો ને તો જ તમને સમજમાં આવશે કે આ પ્રત્યેક લીલા તો આપણા માટે જ ધામધની કરતા આવ્યા છે. દિન ચૌથે મિને ધરા રસૂલે કદમ, તેને પાવ સૂજ ના કિયા, જાગે ન કોઈ આતમ. જ્યારે ચોથો દિવસ આવ્યો અને ધની શ્રી સદગુરુજી પધાર્યા, તો સદગુરુ મહારાજના આગમનના સમય બધાને એવી અનુભૂતિ થઈ કે આપણને બધાને આનંદ 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 થઈ રહ્યો છે. શા માટે આનંદ થયો એ વિષયમાં કોઈ સમજ પડી નહીં. અને શ્રી સદગુરુજીના સમયમાં તો કેવલ બ્રહ્મપ્રિયાઓ જ જાગૃત થઈ, અન્ય કોઈ જીવ સૃષ્ટિ કે ઈશ્વરી સુદ્ધા જાગૃત થઈ હતી નહીં. યહ હે દિન 5માં इमाम की इमामत, 100 दरवाजा जाहिर किया, फरदा रोज कयामत. बोलिए श्री प्राणनाथ प्यारे की. આ 5મો દિવસ. ઇમામ એટલે પ્રાણનાજી, ઇમામત એટલે શિખાપન. તો શ્રી પ્રાણનાજી જે શિખાપન આપણને આપી છે, એનો આ 5મો દિવસ કહેવામાં આવે છે. સુંદર સાજી વિચાર કરો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો દિવસ પણ આપણા માટે જ આવી રીતના ધનીજીએ યુક્તિપૂર્વક એની રચના કરી. 5મા દિવસમાં કોણ આવશે, કેવી સાક્ષી, કેવી વાતો કરશે, વાણીનું અવતરણ એમના દ્વારા કઈ રીતે થશે, આ બધી જ વાત એમણે આપણા માટે જ પરમધામથી લઈને આવ્યા. તો શ્રી પ્રાણનાજીનું આ જે 5મું સ્વરૂપ છે, એમને જ કહ્યું છે ઇમામ. ને જે વાણી એમને આપણને આપી છે, શિખાપન આપી છે, એને કહ્યું છે ઇમામત. એ तीनों सूरत रसूल की, वास्ते काम किए मोमिन. कई लोगों दिखाए माज जे, तो ये न पति जे मन.
આ જે ત્રણેય સુરત કહેવામાં આવી એટલે કે મોહમ્મદ સાહેબની, શ્રી સતગુરુજીની અને શ્રી પ્રાણનાથજીની, આ ત્રણ સુરત શ્યામાજીની સુરત જ કહેવાય છે. જાગણીના બ્રહ્માંડમાં શ્યામાજીને ઉત્તરદાયિત્વ દીધું છે, જિમ્મેદારી દીધી છે કે તમારે જ જાગણી ક્ષેત્રમાં આગળ વધવાનું છે. વ્રજરાસમાં તો શ્રી રામજી આગળ હતા. તો હવે શ્યામાજીને આગળ પડતું થવા માટે જે આદેશ આપ્યો ધની શ્રી રાજજીએ, તો એમણે ત્રણ સુરત અહીંયા ધારણ કરી. કોના માટે? મારા માટે કહો. રાજ્ય સુખપાલ લઈને આવે. કોના માટે? હા, એમ બોલો. રાજ્યને ખબર પડવી જોઈએ ને આપણે કે આપણા માટે કોણ કોણ જવાના છે. મારા માટે કહો, આંગળી ઊંચી કરો તો એટલા સુખપાલ આવી જાય. अब छठा दिन जुम्मे का कहा मोमिन जमा भये. આ એટલી સરસ મજાથી શ્રી રામજી મહારાજજીએ જે લીલાનું પ્લાનિંગ કરેલું છે ને, બહુ સરસ રીતના, કે પેલા 5 દિવસ આવી રીતે અને જાગૃત થયા પછી જ્યારે છઠ્ઠો દિવસ આવે છે, જે પન્ના ધામની લીલા થવાની બાકી છે, એ છઠ્ઠો દિવસ જેની અંદરમાં બધા જ મોમિનનો મેળાવો થાય છે. સાકુંડલ, સકુમાર અને બધી જ સખીઓ આવીને પન્ના ધામના બ્રહ્મ ચબુતરાની ઉપરમાં ભેગા થઈને જાગણી રાસ ખેલાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ છઠ્ઠા દિવસની લીલા, કારણ કે તમે ધામમાં જાઓ તો તમારી પાસે એક ફોટો હોવો જોઈએ ને અહીંયાનો. આપણે કશે પણ ગયા હોય, પિકનિક આદિમાં ગયા કે ગમે ત્યાં, તો આપણે બધા ગ્રુપમાં એક ફોટો પાડીએ, યાદગીરી. અને વર્ષો વર્ષ થાય પછી એને કાઢીને, જો તમે આવા લાગતા હતા ત્યારે, હવે કેટલા જાડા થઈ ગયા, એટલે યાદગીરી છે. બરાબર? તો એવી રીતના તમે આ જે બ્રહ્માંડની અંદરમાં તમે આવ્યા છો એની યાદગીરી સ્વરૂપ આ છઠ્ઠો દિવસ છે. કારણ કે એમાં બધા જમા છે. સાકુંડલ, સકુમાર, 36,000 પાંચે સ્વરૂપ મહામતી પ્રાણનાજીના અંદર છે. એટલા માટે એને જમવાનો એટલે જમા થવાનો દિવસ કહેવામાં આવ્યો. અને બધા જમા થાય ને તો જ રાજી મહારાજ ફોટો પાડે કે નહીં. જાગણી બ્રહ્માંડની યાદગીરી છે કે તમે જાગણી રાસ રમવા માટે જ્યાં એકત્રિત થયા, આ જુમ્માનો દિવસ એટલે છઠ્ઠો દિવસ છે. તો આવી રીતે 6 દિવસ અત્યંત સુંદર રીતે શ્રી રામજી મહારાજે આપણા માટે અલગ અલગ રીતે અલગ અલગ લીલાઓની સાથે પ્લાન કરેલા છે. જો મિલા જીન ભાત સો 300 મિલે તીન વિદ, અંદર મહેર જાહિર કહેર એ ભાઈ મોહમ્મદ કી સીધ. આ જાગણીના યાત્રા દરમિયાન જેટલા પણ લોકો શ્રી પ્રાણનાજીને મળ્યા હશે, કેટલા હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો એમને મળ્યા અને મોમિનોને પણ મળ્યા. પરંતુ કઈ રીતે મોમિન અને પ્રાણનાજી લોકો સાથે મળ્યા, અગર એવું પૂછે તો જે લોકો શ્રી રાજી પાસે મહેર પામવા માટે આવ્યા એને મહેર જ મળી. અને જે લોકો કહેર કરવા માટે આવ્યા, કહેર કરવું એટલે દુશ્મની, ઈર્ષ્યા, દ્વેષ આદિ એવા ભાવથી આવીને મળવા વાળા કેટલાય હતા. પરંતુ જે લોકો કહેરની દૃષ્ટિએ આવ્યા તો મોમિનોએ એમને જાહેરી રૂપથી કહેરનો જવાબ કહેરથી આપ્યો. પરંતુ અંદર તો મહેર કરવાનું જ ઉદ્દેશ્ય છે. આના વિકાર છૂટી જાય, આનો અહંકાર છૂટી જાય. હે પરબ્રહ્મ પરમાત્મા, આપ આના ઉપર કૃપા કરો. અંદરનો ભાવ તો હજુ એ જ છે. સુધારવા માટે જેવી રીતે શ્રી કૃષ્ણજીના હાથમાં જેટલા પણ રાક્ષસો આદિ આવ્યા અને એમ ન કહી શકાય કે એનો વધ થયો, બલકે એને મુક્તિ દેવા માટે જ આ લીલા કરવામાં આવી હતી. એવી રીતના બ્રહ્મપ્રિયાઓની સામે ચાલીને જે કહેરની દૃષ્ટિએ આવ્યા હતા, તેમ છતાં મોમિનોએ, બ્રહ્મપ્રિયાઓએ એમના ઉપર પણ મહેરની જ દૃષ્ટિ રાખી. મેરી તીન સુરત કો પહેચાન્યો અબ તુમ, બસ્ત્રીમલ કી ઓર હકી તુમે દિખાવે હમ. અહીંયા જાગણીના બ્રહ્માંડમાં જ્યારે તમે બેઠા છો,
આજે કેટલા 25મા દિવસની વિતક છે, બરાબર? અને લાલાજી મહારાજજી આપણને કહે છે શ્યામાજીની 3 સુરત અહીંયા આવી. હવે તમે 3 સુરતને યાદ કરો. બસરી આવીને શું કાર્ય કર્યું? મલકી માલ લઈને આવ્યા, એમણે શું કાર્ય કર્યું? અને હક્કી સ્વરૂપ રાજ્યની પૂર્ણ શક્તિ હકના દરજામાં પધાર્યા, એમણે કયા કાર્યો કર્યા એને તમે ઓળખો. કારણ કે શ્યામાજી કોણ છે? આપણા સ્વરૂપ છે. અને જ્યારે તાંબા ઉઠીશું ને તો શ્યામા મહારાણીજી પૂછશે મારા સ્વરૂપ કેવા લાગ્યા? હવે અહીં વિચાર કંઈક કર્યો હશે તમે એના ઉપર, તો જ તમે શ્યામાજીને કંઈ કહી શકવાના. વિચાર કરજો, નહીં તો પછી આમાં જ કરશું. ક્યાં વિચાર જ કરીશું, બોલશું શું? એટલે શ્યામાજી કહે છે કે મારી 3 સુરતાઓની સરસ રીતે ઓળખાણ કરો. આ વિતકમાં આવશે, વાણીમાં આવે છે, પણ આપણે વિતક જેટલું ખુલીને સાંભળીએ છીએ એવી રીતે કદાચ વાણીના હરેક પ્રકરણને એવી રીતે નથી સાંભળતા. માટે તમે વિતકના દ્વારા મારા 3 સ્વરૂપની બસરી મલકી હક્કીની પહેચાન કરો. એ પહોંચે નજીક ખુદાય કે જીત કાહું કી ના ગમ, ના ફિરસ્તે નજીકના મુરસદ લ્યાયો ઈમાન તુમ. તમે જેટલા પણ પેગંબરોને જોઈ લો, 1.25 લાખ પેગંબરો થયા. જેટલા અવતારી પુરુષોને તમે જોઈ લો, કોઈ પણ અક્ષરાતીત શ્રી રાજ્યના સાથે રૂબરૂ નથી થયા. પરંતુ આ 3 સુરત થઈ છે રૂબરૂ. એનું કારણ છે કે આ 3 સુરત કોની છે? શ્યામાજીની છે. એટલા માટે 40 વર્ષની ઉંમરમાં મહમ્મદ સાહેબને શું થયું? મ્યારાજ એટલે કે દર્શન થાય છે. 40 વર્ષની ઉંમરમાં સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને તારતા મહામંત્રની પ્રાપ્તિ થાય છે. ત્યારે શ્રી કૃષ્ણજીએ દર્શન આપ્યા અને અનાદિ 5 પ્રશ્નોને ખુલાસ્ત કરીને સદગુરુજીના હૃદય ધામમાં બિરાજ્યા. 40 વર્ષની ઉંમરમાં થયું. શ્રી પ્રાણનાથજી જ્યારે 40 વર્ષના હતા ત્યારે એટલે કે વિક્રમ સંવત 1715 ની સાલમાં 75 સાલનો જન્મ છે ને, 1675, ત્યાંથી 40 વર્ષ ગણો. 1715 ની સાલમાં પ્રબોધપુરી હબસાની અંદરમાં વાણીનું અવતરણ થયું. ત્યારે પણ શ્રી શ્યામાજીએ રૂબરૂ આવીને દર્શન આપ્યા અને શ્રી રાજી મહારાજનું જોશ એમનામાં બેઠું અને વાણીનું અવતરણ પ્રારંભ થયું. આવી રીતે 40મા વર્ષની ઉંમરમાં 3 બસરી મલકી હક્કીને રાજી મહારાજના દીદાર પ્રાપ્ત થયા. જેવી રીતે 3 સુરતને દીદાર પ્રાપ્ત થયા છે એવી રીતે અન્ય કોઈને પ્રાપ્ત થયા નથી. આએ 10મી સદી મેને બાત ન હુઈ જાહિર. જ્યારે મોહમ્મદ સાહેબ ધામ ગયા ત્યાર પછી કોણ આવે છે? સદગુરુજી. કેટલા સમય બાદ? સાલ 990 આપણે ચોપાઈ બોલીએ છીએ કે નહીં, તો 990 વર્ષ અને 9 મહિના એટલે કે તમારા 1000 વર્ષમાં કેટલું ઓછું? 9.25 વર્ષ બાકી ઓછા હતા. એટલે એમ કહો કે 1000 વર્ષ, 10 સદી, બરાબર? તો 10 સદી પછી મોહમ્મદ ધામ ગયા અને 10 સદી 1000 વર્ષ પછી સદગુરુજીનું આગમન અહીંયા આગળ થાય છે. અને એમણે આવીને પરમધામની જે વાતો હતી, અષ્ટપ્રહરની લીલા કહો, 25 પક્ષનું વર્ણન કહો, આ બધી જ વાતોને સદગુરુજી અહીંયા આવીને જાહેર કરી. કારણ કે એમને તો દેખાતો તો મૂલ મિલાવા, એમને અષ્ટપ્રહરની લીલાના દર્શન થતા હતા. पहिना जामा दूसरा સુંદર સાજી એક જે ચોપાઈનું વર્ણન આવે છે ને એમાં તમે ધનેના શુકરાના અદા કરો. કારણ કે જો ક્રમશ રાજ્ય આવી રીતે જાગણી લીલા ન ગોઠવી હોય, પ્લાનિંગ જ ન કર્યું હોય તો પછી આગળ પાછળ થઈ જાય કે નહીં? જે ગોઠવણ કરી છે એટલી સિસ્ટમેટિક, એટલી ઢંગથી કરી છે, યુક્તિથી કરી છે કે તમે હર પલ ધનના શુકરાના અદા કરો. સતગુરુજીનું આવું એ પણ આપણી ઉપર મહેર છે, શ્રી પ્રાણનાથજીનું આવું એ પણ આપણી ઉપર મહેર છે. નહીં તો બીજો જામો કેમ પહેરે?
પહેલા જામાની અંદર આવીને તારતમ આપી જ દીધેલું હતું, તો પછી બીજો જામો એટલે બીજા વાઘા પહેરીને નવું કાર્ય શા માટે કરત? આપણા ઉપર કૃપા કરવાના માટે જ આ બીજો જામો ધારણ કર્યો છે. તબ દજ્જાલ ને જાનિયા ઇને મેરે મારને કા કામ. પહેલો જામો તો સતગુરુજીનો અને બીજો જામો શ્રી પ્રાણનાથજીનો. હવે દજ્જાલ જે માયા છે એને સમજી લીધું કે 10મી સુધી આવી અને શ્રી સતગુરુજી આવીને તારતમ લઈને આવ્યા, જાગૃત બુદ્ધિ લઈને જ્ઞાનને પ્રસરાવી રહ્યા છે. મારા અંદર એટલે કલિયુગ કહે છે મારા અંદર જે અજ્ઞાનતા છે એને દૂર ભગાવવા માટે સદગુરુ આવ્યા. સદગુરુજી ઓછા હતા તો એમણે બીજો જામો પહેરીને પ્રાણનાથજીનું સ્વરૂપ લઈ લીધું અને પ્રાણનાથજીએ તો દજ્જાલને પૂરી રીતે ભગાડવાનું હાથમાં લીધું, જિમ્મેદારી લઈ લીધી. હવે દજ્જાલ શું કરે છે, માયા શું કરે છે જોજો. એણે જોયું કે આ બંને સ્વરૂપ મારી પાછળ પડ્યા છે તો એને બી તો કંઈ કરવું પડે કે નહીં પડે. मेरा जोरा इनसे चलत नहीं लगार, तिस वास्ते छोड़ हो चार फौज करो तैयार, कृष्ण कन्हैया लाल की. સુદર્શનજી જે સમય દજ્જાલે જોયું કે આ બંને સ્વરૂપ તો અહીંયાથી મારું અસ્તિત્વ જ મિટાવવા માંગે છે, ત્યારે દજ્જાલે ચાર ફૌજ તૈયાર કરી. સદગુરુજી પ્રાણનાથજી જે રીતે જગાવી રહ્યા હતા, બધાને પરમધામની વાતોનું રસપાન કરાવી રહ્યા હતા, તો કોઈમાં અંધારું રહે જ નહીં, અજ્ઞાન રહે જ નહીં. માટે કલિયુગે ચાર મજબૂત ફૌજ તૈયાર કરી અને જે લોકો ઈમાન લઈને આવતા હતા એને ભટકાવવા માટે ચાર ફૌજ તૈયાર કરી. એક બેઈમાન औरत और बाजी बजावना हार, तीसरे पढ़ने वाले इलम के, चौथे जादूगर होशियार. बोलिए श्री प्राणनाथ प्यारे की. આ બહુ જ સમજવાની વાત છે. ચાર ફૌજ એટલે કે એક તો છે એવી સ્ત્રી, એવી વેશ્યા જે પોતાના શરીરનો વ્યાપાર કરીને પોતે કમાવે પરંતુ પોતાના જીવનને તો ભ્રષ્ટ બનાવે છે, સાથે કેટલાય લોકોને ફસવે છે. એવી જે બેઈમાન સ્ત્રી હોય એ પહેલી ફૌજના રૂપમાં ગણવામાં આવી, જે શરીરનો વ્યાપાર કરે છે. બીજું કયું? બાજે બજાવન હાર. આજે તમે યુવા પેઢીને જોશો ને, સવારથી લઈને કાનમાં ભેરવીને શું સાંભળે? અને આનાથી પહેલા આપણા જે બાપ દાદાઓ હતા એ લોકો શું સાંભળતા? સવારમાં ગાયત્રી મંત્ર, જે પ્રણામી ન હોય તો ગાયત્રી મંત્ર, પ્રણામી તો મેહર સાગર, ભજન કીર્તન, ખૂબ સરસ માહોલ થાય એવું સાંભળતા. પરંતુ આ માયા એવી ફૌજ છોડી છે ને કે સંગીતની અંદર એવી શક્તિ છે કે એ જ્યારે તમે સાંભળો તમારા રોમ રોમ હલવા લાગે. અને એવા સંગીતકાર જે રીતના અલગ અલગ વાદ્યયંત્ર દ્વારા મનને ભટકાવવાનું કામ કરે છે. હવે માનો તમે સેવા પૂજા કરવા માટે બેઠા હોય અને પિક્ચરનું સરસ ગીત વાગવા માંડે તો મન ક્યાં જાય? ત્યાં જ જાય. અને આપણે તો હજી કંઈક કરીશું, પરંતુ આપણા બાદ જે જનરેશન પર જનરેશન આવી રહી છે એ લોકો તો સીધું એને જ સાંભળવાના છે, કારણ કે એવી સમજ એમના અંદર નથી. આપણે તો વિતક સાંભળવા આવીએ છીએ, પરંતુ એ લોકો તો વિતક સાંભળતાય નથી, ગ્રહણય નથી કરતા. તો માયા માટે કેટલું સરળ છે કે એને ખેંચી લે. તો માયાએ એ લોકોને ખેંચવા માટે આ ચાર ફૌજ બનાવી, આપણને ખેંચવા માટે ચાર ફૌજ બનાવી છે. ત્રીજી, પડને વાલી ઇલમ કી. ઇલમ એટલે કે જ્ઞાન, અને જ્ઞાનમાં પણ જે સંસ્કૃત ભાષાનું જ્ઞાન છે એને જાણે કોઈ પણ ભણી ગણીને અધ્યયન કરીને કોઈ વિદ્વાન દરજામાં પહોંચે છે તો એ પોતાને દુનિયા જગતથી ઉપર માને છે. બીજા બધા મૂળ અને હું વિદ્વાન, એવી રીતનો અહંકાર લઈને ચાલે છે. કોઈ પણ શ્લોક હોય સંસ્કૃત, ગીતા આદિ, ભાગવત આદિનો, તો એના એક એક શબ્દના 12 અર્થ લગાડે છે. તો એમાં અસલી અર્થ ક્યાંથી મળવાનો છે?
એ 12 અર્થ કરતા કરતા ગૂંચવણમાં એવા પોતે પડી જાય, એવા મૂંઝાઈ જાય કે પછી એમને વાસ્તવિક અર્થ કે રહસ્ય સુધી પહોંચાતો જ નથી. એટલા માટે આ ત્રીજી ફોજ કહેવામાં આવી કે જે લોકો અધ્યાત્મ તરફ વળે ને એનોય પગ પકડીને ખેંચેલી છે. ચોથું, જાદુગર હોશિયાર. જે જાદુગરો છે એ એવી કલાબાજી દેખાડે, એવું સરસ મજાનું જાદુ દેખાડે કે જોનારા તો ચકિત થઈને મોઢું ખોલીને આમ જોતા રહી જાય, આંખો ખુલી રહી જાય. ક્ષણમાં તો હજી તો તમને એક નાનું એવું જે એક શું કહેવાય થડ હોય ને ઝાડ વાવવાનું, એ તમને હાથમાં દેખાડે અને પલભરની અંદર પાણી નાખીને એને વૃક્ષમાં રૂપાંતરિત કરી દે. એમાં આંબો પાકી જાય અને આંબો તમને કટકા કરીને ખાવાય આપે. તો તમે એ જાદુના ખેલની અંદર એવી રીતે ફસાઈ જાઓ, એવી રીતે તમે એની અંદર ભૂલી જાઓ કે આ જાદુગરે શું કર્યું, આ તો માયા છે, કે તમે જેને જોઈને વાસ્તવિકતાને ભૂલી જાઓ છો. આજના યુગની અંદર આ મોબાઈલ જાદુગરથી ઓછો નથી. જ્યાં પણ જોઈએ, જેને પણ જોઈએ, પરંતુ એની અંદરના જે અલગ અલગ સોશિયલ મીડિયાના સાધનો છે, મનોરંજનના જે સાધનો છે, એના દ્વારા આજની યુવા પેઢી હોય કે આપણા કરતા મોટા હોય, જેના હાથમાં એ સાધન આવ્યું એ પોતાની મેળે થઈ ગયા. હવે એને દુનિયાદારીથી કોઈ પડી નથી, પોતાની મેળે થઈ ગયા. આ માયા નથી તો શું છે? પરંતુ અહીંયા લાલાજી શું કહે છે ને એ મુખ્ય વાત છે, સમજવાની વાત હવે આવે છે. જહાં કહો પાવે મોમિના ખેંચે અપની તરફ, जिनमें ईमाना सलका सो सुने न एक हरफ. લાદાશ્રી મહારાજજી કહે છે કે આ 4 માયાની ફૌજ કોને ગોતે છે? મોમિનોને ગોતે છે. મોમિનોની અંદર અગર ધામ ધની પ્રત્યે ઈમાન આવી જાય, વિશ્વાસ જાગૃત થઈ જાય, તો માયા તરત એના ઉપર એક નહીં તો બીજી નહીં તો ત્રીજી નહીં તો ચોથી ફૌજ છોડે છે કે જઈને આ મોમિનોને ભટકાવો. મોમિનો પાસે તો ધામધણીએ આપેલું બ્રહ્મજ્ઞાન છે જે એમની રક્ષા કરે છે. એટલા માટે મોમિન તો હલતા નથી, પરંતુ જે બીજા છે જેમના પાસે બ્રહ્મજ્ઞાન નથી, આ વાણીનો સહારો નથી, એને માયા આ 4 ફૌજ દ્વારા ક્યાંથી ક્યાં ઉચકીને ફેંકી દે છે. જો થોડાક જ દિવસો પહેલા જ્યારે શનિવારની એક ચર્ચાની અંદર પરમ પૂજ્ય મહારાજજી ઉદાહરણ આપેલું હતું આપણને કે એક રાજસૂય યજ્ઞ જ્યારે પાંડવો કરી રહ્યા હતા તો એક મંગોળો દેખાય છે અને અનાજનો એક કણ જ ઉચકીને જઈ રહ્યો હતો, પરંતુ લંગડાઈને ચાલતો હતો, કારણ કે 4 માંથી કેવલ એના 3 જ પગ હતા. ત્યારે પાંડવોમાંથી એક બાઈએ જોઈને કહ્યું કે અરે આ તો બિચારો એક અન્નના કણ માટે આટલી મહેનત કરીને ઢસડાતો કેવી રીતે ચાલી રહ્યો છે? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે અરે આને મામૂલી નહીં સમજો, આ તો હમણાં મકોડો બન્યો છે, આને 18 વખત ઇન્દ્રનું શાસન મેળવેલું છે, ઇન્દ્ર બનીને રાજ કરેલો વ્યક્તિ છે, પરંતુ અત્યારે શું બન્યો છે? મકોડો. આ કર્મની કઠણાઈ, કર્મની ગતિ, એટલે કયા જન્મની અંદર કયા કર્મથી શું મળે છે એ આપણે નિર્ધારિત કરી શકાય છે. આપણા કર્મને આપણે સુધારી શકાય છે. જો ગલત કર્મ કર્યા તો એ સ્વર્ગના ઇન્દ્ર રાજામાંથી મકોડો બનતા કઈ વાર નથી લાગતી, અને સારા કર્મ કરો તો મકોડામાંથી ઓલામાં આવવું કઠિન છે, બહુ જ કઠિન છે, પરંતુ તેમ છતાં આવી શકાય, એ રસ્તો છે. પણ એનો મતલબ એ થોડી છે કે વાર તમે ચક્કરની અંદર પડ્યા જ કરો. એટલે સમય છે તો સાવધાન, સમય છે ત્યારે પોતાને બચાવો, આ માયાની ફૌજોમાંથી પોતાને બચાવો, અને જે તમારા પર વિશ્વાસ કરતા હોય એને સમજાવો, એનું ભલું થાય. અત્યારે તો આપણને કદાચ આપણી વાત સાંભળશું કે છે કે આ મારા મમ્મી છે, મારા દાદી છે, તો મને સમજાવ્યા જ કરે છે, પરંતુ ખરેખર જ્યારે એવો કપરો સમય આવશે ને તમારી શીખ એના
દિલને સ્પર્શી જશે ને ત્યારે એ સમજશે કે હા, જે મારા મમ્મી કહેતા, પપ્પા, દાદા વગેરે કહેતા હતા એ તો ખરી વાત હતી, મારે તો સમજવાની જરૂરત હતી. એટલે કહેવાનું નહીં છોડો. આના પછીનું પ્રકરણ છે ને એ આ જ સંબંધમાં છે, કઈશ આવશે ત્યારે. તો સુંદર સાજી, આવી રીતે માયાની 4 ફૌજથી આપણે બચવાનું છે. અગર આપણને તારતમ વાણી અને વિતક સાહેબની આ વાણી જો આપણને આટલી સરસ રીતે સમજ ન પાડે તો આપણે 4 ફૌજમાં ભળી જવાના છે. આપણને શી ખબર પડે? આ તો લાદાશ્રી મહારાજ ને મહામતી પ્રાણનાજી આટલું સરસ ઊંડાણનું જ્ઞાન જ્યારે આપણને પીરસે છે તો જ આપણે સમજી શકીએ છીએ. માટે સાધજી, હવે જેવો સમય આ શુક્રાનાની મજલ એવી છે ને કે આ પ્રકરણમાં 3 દિવસે ચર્ચા થાય, 3 મિનિટે થાય, 3 કલાકે થાય, જેવું કરું. પણ આપણે સમયની સીમા છે, કારણ કે કાલે મિલાપનો પ્રસંગ છે. માટે હવે આનો હજી એક ચોપાઈ કડી લઈને આ પ્રકરણને અહીં વિશ્રામ આપીશું. જ્યારે મંદસ્વરની મજલની અંદર પ્રાણનાજી હતા અને કૃપારામભાઈ આવ્યા હતા ને પાતી લઈને ઉદયપુરના સુંદર સાથની, જે વિલાપ કરી રહ્યા હતા, તે સમયે જ્યારે શ્રી પ્રાણનાજી મૂલ મિલાવાનું ધ્યાન કરે છે અને રાજજી મહારાજજીના પાસેથી રક્ષા કવચ માંગે છે સુંદર સાજીના માટે, તે સમયમાં હવે આ ચોપાઈને શ્રવણ કરજો. તબ હક સુભાને દેખિયા. શ્રી રાજજી મહારાજે જોયું કે બાદશાહ ઔરંગઝેબ કેટલો અત્યાચાર ફેલાવી રહ્યા છે અને હિન્દુઓને કેટલું બરબાદ કરી રહ્યા છે. કેટલાયોના જીવન એમણે આવી રીતે બરબાદ કર્યા. તખત સે દિયા ઉઠાય કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે તખત ઉપર બાદશાહ ઔરંગઝેબ બેઠા હતા આ તખત જ છીનવી લીધું, જેના લીધે મોમીનો ગયા અને ઇમામનો સંદેશ એમને આપ્યા તોય સંદેશને સ્વીકાર્યો નહીં. એટલા માટે એ અહંકાર શેનો હતો કે હું બાદશાહ છું, મારી હુકુમત છે, મારું રાજ્ય છે, એ પાતશાહીને છીનવી લીધી અને તખતથી ઉઠાવી દીધા બાદશાહ ઔરંગઝેબને. આ મજલ છે 1736ની સાલની, જ્યારે શ્રી પ્રાણનાજી મંદસોરમાં પુકાર કરે છે રાજજી મહારાજજીને, જેના કારણે એમણે પહેલા જ કહેલું હતું, યાદ છે કે તિન પર સોટા હોયગા કાદર કે હુકુમ. હે મોમિનો, બાદશાહ ઔરંગઝેબની ઉપર દૈવી સોટો પડશે. અને જેવું પ્રાણનાજીએ કહ્યું હતું એવું જ થયું. જે ઔરંગઝેબ બાદશાહ પોતાના તખત ઉપર બેસવા ગયા ત્યારે એમને દેખાયું કે આ જગ્યામાં તો સિંહ વિરાજમાન છે. એ ચડ્યા નહીં તખતના ઉપર, પરંતુ એમના સાથેના જે પાસવાનો અને દરબારીઓ હતા એમણે કહ્યું કે બાદશાહ, અહીંયા તો કોઈ પણ નથી, સિંહાસન તો ખાલી છે, તમને વહેમ થતો હોય છે. અને જબરજસ્તી એમને કન્વિન્સ કરીને જ્યારે બેસવા ગયા ઔરંગઝેબ, ત્યારે તખત જ ઉલટી ગયો અને બાદશાહ ક્યાંના ક્યાં પડી ગયા. ત્યાર પછી એ તખત ઉપર બેસીને કોઈ શાસન કરી નથી શક્યા. અલગ તખત બનાવીને એના ઉપર બાદશાહે પોતાના પુત્રને બેસાડ્યા અને બહાદુર શાહ એમના પુત્ર, એમણે ત્યાંથી આગળ સંચાલન કર્યું અને એમના પછી એટલે બહાદુર શાહના પછી મુગલ શાસનની સમાપ્તિ થઈ ગઈ. આ પણ હક સુબાન એટલે શ્રી રાજ્યની કૃપા દ્વારા છે. આ બાતોની મહેર છે. જો એને આવી રીતે સંદેશ ન મળ્યો હોત ને તો બાદશાહ ઔરંગઝેબ હજી પણ ત્યાં જ શાસન એવી જ રીતે અત્યાચાર જ ફેલાવી રહ્યા હોત. તખતમાંથી જ્યારે નીચે પડી ગયા ત્યારે એમને ખબર પડી કે મારી કંઈક ભૂલ થઈ છે. તો તરત જ એમણે તખત અને પોતાની પાતશાહીને છોડી દીધી. પુત્રને જિમ્મેદારી આપીને પોતે નીકળી ગયા ઔરંગાબાદની તરફ અને કેટલાય સમય સુધી જંગલ આદિની અંદર ફરી કંદમૂળ ખાઈને પ્રાયશ્ચિત કરે છે. અને ત્યાર પછી મધ્ય પ્રદેશ પહોંચે છે. જ્યારે શ્રી પ્રાણનાજી પન્નામાં આવે છે ત્યારે બાદશાહ ઔરંગઝેબ ફકીરી વેશને ધારણ કરીને પન્નાજીની ઓર પહોંચ્યા અને ત્યાંના લૌકિક નિવાસીઓને પૂછ્યા કે જે છત્રસાલજી મહારાજજીના ગુરુજી છે એ ઔરંગઝેબના વિષયમાં
રહે છે? તો એ લોકોએ જણાવ્યું કે એ કહે છે કે બાદશાહ ઔરંગઝેબ આ જન્મમાં તો જાગી જ નહીં શકે, એ શ્રાપિત છે. ત્યારે એને સમજમાં આવ્યું અને પોતાની પહેચાન રૂપ તલવાર હતી, આ તલવાર મજલી રાણીને આપીને ગયા અને કહ્યું કે જ્યારે કોઈ આવીને આ તલવાર માંગશે તો ત્યારે તમે સમજી લેજો કે આ બાદશાહ ઔરંગઝેબની તલવાર છે, એ જ માંગી રહ્યા છે. આ ચિહ્ન છોડીને ગયા. જ્યારે મજલી રાણીને આ ચિહ્ન આપી દીધું અને પછી ત્યારબાદ તો લાપતા થયા. એવું કહે છે કંદમૂળ ખાઈને પ્રાયશ્ચિત કરીને પોતાનું તન છોડે છે અને ફરી જ્યારે જન્મ લઈને આવે છે ત્યારે શ્રી છત્રસાલ અને મજલી રાણીના કોખેથી જન્મ લઈને હૃદય શાહ બનીને એમના પુત્ર બનીને જન્મ લે છે. અને એ જન્મની અંદરમાં શ્રી પ્રાણનાજીના દ્વારા એમને તારતમ્યની પ્રાપ્તિ થાય છે અને એમની આત્મા જાગૃત થાય છે, પરંતુ બાદશાહના શરીર દ્વારા જાગતા નથી. તો સકુમારે જાગે છે. કહેવાનો ભાવાર્થ શું છે? સકુમાર નથી જાગતી એવું નથી, જાગે છે, પણ એનું પણ તન પરિવર્તન થાય છે ને એમાં જાગે છે. માટે આ વાત બહુ જ આટીઘૂટીની વાતો છે, જે ખરેખર કોઈ સતગુરુ મળે જેને ખૂબ સરસ રીતે પ્રણામી આલમના અંદરના ગ્રંથોનું અધ્યયન કર્યું હોય, વિતકોનું અધ્યયન કર્યું હોય, તો એમણે આ વાત સમજી અને આપણને પીરસી છે. એટલે એમના વિવેક ઉપર, એમના જ્ઞાન ઉપર કોઈ શંકાનું સ્થાન બનતું નથી. અને પરમ પૂજ્ય શ્રી દીનદયાલજી ગુરુજીએ જેટલા વર્ષો સુધી એમણે અધ્યયન કરીને આ બધી આટીઘૂટીની વાતોનો ફેસલા કર્યા, નિરાકરણ કર્યા, એ બધું અમને સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એવા પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં હું વારવાર પ્રણામ કરી એમના પણ શુકરાના બજાવું છું. એ ન મળ્યા હોય તો આ જ્ઞાનની વાતો સાંભળવાની ન મળે, કે કઈ શીખવાની વાત જ ન આવે, ગુંજાઈશ જ ન રહે. તો આવો સુંદર સાંજી, આ પ્રકરણ એટલું સુંદર છે ને કે ગમે એટલો સમય આમાં જઈ શકે, પરંતુ આપણે અહીં જ આને રાખી અને આગળ મઝલને વધારીએ. શ્રી મહામતી કહે મોમિનો સુકરાના લ્યાઓ બજાય, દज्जाल सो लड़ाए और क्यों कर लिए बचाए, और क्यों कर लिए बचाए, बोलिए श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की जय. તો અહીંયા સ્વામી શ્રી લાલાજી મહારાજજી આપણને કહે છે શુક્રાના લ્યાઓ બજાય. સુંદર સાજી, એક એક પહેલું જે તમારા માટે રાજી મહારાજીએ જેની વ્યવસ્થા કરી, જેની ગોઠવણ કરી, એને તમે નહીં સમજો તો બિના તારતમવાળા કોઈ સમજી શકવાના છે? એક એક વાતને સમજો ને એક એક વાતનો દાવો લ્યો તો તમારી આત્મામાં આનંદ થશે. અને એક વાત કહું કે જ્યારે આપણે ધણીના ચરણ શરણમાં આવીએ અને ધનની મેરની અનુભૂતિ કરીએ તો પ્રાણાજી કહ્યું ને, પીઓ અમીરસ હક નજર. પણ ક્યારે પીશો? જ્યારે કદમો તલે આવશો, ચરણ શરણની છત્ર છાયામાં આવશો ત્યારે ને. તમે ચરણ શરણમાં જ ન આવો, તમે શુક્રાના ન બજાવો તો રાજી મહારાજે અમીરસ પીડાવા માંગે છે, એને કેવી રીતે આપણે પાન કરી શકાય? જે અમીરસનું પાન કરી લે એ તો તૃપ્ત થઈ જાય, પછી એને સંસારની અંદર દુઃખ આવે, સુખ આવે, મોહ માયા મમતાના ઘણા આવરણો આવે, પરંતુ એ બધાને પહોંચી વળે ક્યારે? જ્યારે અમૃત એના અંદર સિંચિત થઈ જાય ત્યારે. માટે સાધજી, પલ પલ તમે ધનના શુકરાના અદા કરો. એ જ આ પ્રકરણની અંદર લાલાજી મહારાજજીએ વિવિધ સાર દર્શન આપણને પીરસ્યું છે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી. હવે આનાથી આગળ જ્યારે શ્રી પ્રાણનાથજી મહારાજ ઔરંગાબાદ થી પ્રસ્થાન કરે છે તો ગુલામપુર અને ત્યાંથી આકોટ પ્રસ્થાન કરે છે. જ્યારે ગુલામપુર આવ્યા તો અહીંયા શ્રી પ્રાણનાથજીને એવો વિચાર આવ્યો કે બિચ્છુ હોય, વીછી, એ જ્યારે કોઈને ડંક મારે સાધુને, તો એ સાધુ શું કરે છે? તેમ છતાં એને બચાવવા માટે પોતાની આંગળી આપે છે અને બિચ્છુ બાર બાર સાધુને ડંક મારે છે.
હવે જે સાધુ છે એનું કામ શું છે? પરમાર્થ કરવાનું. બિચ્છુનું કામ શું છે? ડંક મારવાનું. બે પોતાનો ધર્મ નથી છોડતા. એવી રીતના બાદશાહ ઔરંગઝેબ અને એના જે પાસવાનો હતા એ કયામતનો સંદેશ મોમિનો દ્વારા સાંભળે છે, પરંતુ સમજીને નથી સમજતા. કે જ્યારે સમય આવશે તો સમજીશું એમ કરીને બિંદાસ થઈ જાય છે. પરંતુ બ્રાહ્મણજી વિચારે છે કે એકવાર આપણે પહેલ કરી ફરી પહેલ કરવી જોઈએ. ક્યારે ને તો ક્યારે એના દિલમાં વાત આવી જશે. માટે લાલદાસજી મહારાજને હુકમ કર્યા, જાઓ નૂર મોહમ્મદને સાથે લઈને. અને જે શેખ ઇસ્લામ કાજી હતા, યાદ હશે, જે રડી પડ્યા હતા, એ શેખ ઇસ્લામ કાજીના દિલમાં થોડીક તો ચોટ વાગી છે, એને જઈને ફરીવાર સંદેશ આપો. તો શ્રી લાલદાસજી મહારાજ ત્યાં પહોંચ્યા અને જઈ અને એમને સંદેશ આપવાની વાત કરી. તો એને બીજા દિવસે બોલાવ્યા. બીજા દિવસે ગયા ત્યારે કાજી પોતાના મિત્રગણો સાથે બેઠા હતા અને લાલાજી મહારાજજી એમને સવાલોથી બનેલી એક પુસ્તક આપે છે અને કહે છે, સવાલોના જવાબ તમે આપો. આ કયામતના સવાલો છે. પરંતુ કાજી એમની વાતના ઉડાવ જવાબ આપીને એવું કહે છે, આ કિતાબ તો તમે જ બનાવી છે, તો આમાં તો તમારા જ ફાયદાની વાતો લખેલી હશે. કાં તો પછી આની અંદર કોઈ ઉમિયોના દસ્ખત દેખાઈ રહ્યા છે. તે સમયમાં પબ્લિકેશન આવું પ્રિન્ટિંગ હતું નહીં, લોકો લખીને ઉતારતા. તો કહે છે જેણે પણ આ કિતાબ લખી છે અને પછી એને દસ્તખત કરી છે, સિગ્નેચર કર્યું છે, એ તો કોઈ ઉમી છે, અનપઢ છે, ગવાર છે. એની વાતને અમે ક્યાં માનીશું? એમ કરીને કાજી ઉડાવ જવાબ જ્યારે આપે છે તો લાલાજી સમજી ગયા કે આની નિયત ફરી ગઈ છે. પેલા જેવા શેખ ઇસ્લામ કાજી નથી રહ્યા. હવે એક નવા નામની પુસ્તક એમને આપવામાં આવે છે, જેમાં કયામતના સંદેશો અને કયામતના લક્ષણોની પહેચાન છે. પરંતુ જ્યારે એ પુસ્તક પણ આપી ત્યારે કાજી ખૂબ જ ચીડી ગયા અને કહે છે, શું તમે વારવાર ઇમામતનો સંદેશ દેવા માટે અમને આવી જાવ છો? અમારે તમારી કોઈ વાતને સાંભળવી નથી. તમે શું વિચારો છો? અને વારવાર હાલે આવો છો અહીંયા સંદેશ દેવા માટે. તમારા જે ગુરુ છે ને, ઇમામ છે ને, એમણે રાહ પાવી નથી, એટલા માટે તમને બાર અહીંયા અમને સંદેશ દેવા માટે મોકલી રહ્યા છે. અને લાલાજી મહારાજે જ્યારે આ શબ્દ પ્રાણનાજીના વિરુદ્ધમાં સાંભળ્યા ત્યારે લાલદાસજી મહારાજજી કહે છે, હે કાજી, મારા સદગુરુજીના વિશે તમે એક શબ્દ પણ મોઢામાંથી કાઢતા નહીં, કારણ કે હું સહન નહીં કરી શકું. અને ત્યારે લાલદાસજી પૂરી રીતે સમજ્યા કે કાજી હવે એક વાતને સાંભળવાનો નથી, વિરોધ કરવા પર આવ્યો છે. અને લાલદાસજીએ મન સંકલ્પ લઈ લીધો, હવેથી ક્યારે આને સંદેશ દેવા માટે અહીં આગળ નહીં આવું. અને ત્યાંથી શ્રી લાલદાસજી મહારાજજી એની સાથે બોલાચાલી થઈ ગઈ. ત્યાંથી નીકળી આવ્યા ત્યારે જે કાજી અને મિત્રગણો હતા એ બધાએ એવી રીતની સલાહ કરી આપસમાં 2 જ મિનિટમાં કે 2 જ મિનિટની અંદર પ્લાનિંગ કર્યું કે હવે તો આમને મારી નાખીએ. તો લાલદાસજી મહારાજજીને મારવા માટે ષડયંત્ર 2 જ પ્લાન કરીને તૈયાર થઈ ગયા અને ફરી બોલાવા લાગ્યા. અરે સ્વામીજી, આવો આવો, અમારે તમારી વાત સાંભળવી છે, આવો આવો. હવે બીજા કોઈ હોત ને તો કદાચ એ ગયા હોત કે સાંભળવા માંગે છે, જાવું અને દયાથી સમજાવું. પરંતુ શ્રી લાલદાસજીએ એવો સંકલ્પ કરી લીધેલો હતો કે શ્રી લાલદાસજી મહારાજ ફરી ત્યાં ન ગયા અને ગમે એટલું બોલાવે છે છતાં પણ જતા નથી. ત્યાંથી શ્રી લાલદાસજી મહારાજજી દિલ્હીમાં જે જગ્યાએ ડેરો નાખ્યા હતા એ જગ્યામાં ત્યાં આવે છે અને ત્યાં મુફ્તી અબ્દુલ રહેમાન નામનો એક ભાઈ એમને મળે છે. શ્રી લાલદાસજી મહારાજ એની સાથે ચર્ચા કરવા લાગે છે. ત્યારે એ ભાઈ કહે છે, અરે લાલદાસજી મહારાજ, તમે જે કિસ્સા સંભળાવી રહ્યા છો આ કિસ્સા કુરાનમાં લખેલા છે, એટલે કે પહેલા થઈ ચૂક્યા છે.
લાદાજી મહારાજ કહે છે, મૂર્ખ, આ બધા કિસ્સા તો ત્યાં રૂપકના રૂપમાં છે, આ તો હવે થવાના છે, કયામતના સમયની અંદર. તું શું સમજે છે? જેમ જ કયામતનું નામ લીધું તો એ મુફ્તી અબ્દુલ રહેમાન કહે છે, કયામત તો હજી બહુ દૂર છે. ઓહો, લાદાજી કહે છે, તું કહે છે કયામત દૂર છે. ઇખ્તલાફ નામની એક ગ્રંથ છે, પુસ્તક, એમાં તારીખો લખેલી છે. એનું મિલાન કરીને શ્રી લાદાજી મહારાજને સમજાવે છે કે તને કોણે કહ્યું કયામત દૂર છે? કયામતનો સમય આજ છે. મોહમ્મદ ગયા પછી આ 10મી 11મી સદીથી કયામત શરૂ થાય છે. તો લાદાજી જ્યારે સમજાવી રહ્યા હતા તો મુફ્તી અબ્દુલ રહેમાન તો હજી પણ કયામતને ન સમજી શક્યા. લાદાજી કહે છે કે હે મૂર્ખ, જે કિસ્સા તમે કહો છો તો કહે છે કે આ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. કયામતની વાત કહું છું તો કહે છે ભવિષ્યમાં થવાની છે. તો તારા વાએ શું કહ્યું છે? વર્તમાનમાં શું મેળવું તને? આપણે બંને એક ધામના છીએ એટલે તારો કાન ઉમેઠીને તને કહું છું. સમજ આ વાતને. સમય આવી પહોંચ્યો છે, આ કયામતનો દોર ચાલુ જ છે. આવી રીતની બધી વાતો થઈ રહી હતી મુફ્તી અબ્દુલ રહેમાનની સાથે. અને બરાબર ત્યારે નારાયણદાસભાઈ અહીંયા પહોંચ્યા દિલ્હીમાં. કારણ કે શ્રી પ્રાણનાજીએ મોકલેલા. શ્રી પ્રાણનાજીને જ્યારે અહીંયા લાલચને કાજીની બોલાચાલી થાય છે ને, ત્યારે એમને સંકેત મળે છે, ઇલ્હામ થાય છે કે લાલાજી મહારાજના જીવને જોખમ છે. તરત જ એમણે નારાયણદાસભાઈને દોડાવ્યા અને કહ્યું કે તમે જઈ અને લાલાજી મહારાજને કહો, ઉત્તે પાણી ના પીજીઓ. આ પત્ર, આ સંદેશ મારો મળે એના પછી એક સેકન્ડ ત્યાં ઊભા નહીં રહેતા, એક શ્વાસ નહીં લેતા અને જરા પાણી પીવા માટે પણ ત્યાં રૂકશો નહીં. તરત જ પ્રસ્થાન કરો, કારણ કે તમારા જીવને જોખમ છે ત્યાં. શ્રી પ્રાણનાજીને જેમ જ ઇલ્હામ થયું કે એમણે નારાયણદાસભાઈને દોડાવ્યા અને તરત શ્રી લાદાજી મહારાજ ત્યાંથી નીકળ્યા અને આવી પહોંચે છે શ્રી પ્રાણનાજીના પાસે બુડાનપુરની અંદરમાં. तब शुक्राना राज का बड़ा जो देखा इत, काल के मुह थे काढ़ के राखे पनाह में साबित. बोलिए श्री प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की. લાદાજી મહારાજજી કહે છે કે ધણીને કેવી રીતે સંકેત મળ્યું કે મારો જીવ જોખમમાં છે? પહેચાન કરો પ્રાણનાજીના સ્વરૂપની. જે કઈ અહીંયા બને છે લાલદાસજીના સાથે, હજી તો લાલદાસજી ગયા નથી, કીધું નથી, કોઈ બીજાએ સંદેશ નથી આપ્યો. શ્રી પ્રાણનાજીને કેવી રીતે ખબર પડી અને શ્રી પ્રાણનાજીએ તરત જ નારાયણદાસજીને કેમ કરીને મોકલ્યા? વિચાર કરો સુંદર સાંજી. કારણ કે ધણીને એક એક વાતનો સંકેત મળે છે, ઇલ્હામ થઈ જાય છે અને તરત જ એમણે લાલદાસજીના જીવની રક્ષા કરી, કૃપા કરી અને કાલના મોઢામાંથી, મોતના મોઢામાંથી લાલદાસજી મહારાજને બહાર કાઢ્યા. આવી રીતે ધામધની પલ પલ આપણા માથે ઊભા છે. જો સમજો, જો શ્રદ્ધા રાખો અને એમની સાથે જો જોડાઈને રહો, ત્યારે ધામધની પલ પલ આપણા માથે ઊભા રહીને આપણી રક્ષા કરી રહ્યા છે. એમાં સંદેહને કોઈ સ્થાન જ નથી. તો સુંદર સાંજી, સંક્ષેપમાં આપણે આ બુડાનપુરની વિતકને સાંભળી. એક હજી આકોટની વિતક છે, સંક્ષેપની અંદર આપણે એને પણ શ્રવણ કરીએ. જ્યારે શ્રી પ્રાણનાજી બુડાનપુરથી આગળ પ્રસ્થાન કરે છે, આકોટમાં 4 મહિના સુધી રહ્યા અને 4 મહિનામાં જ્યારે અહીંયા પહેલું તાજું હતું, મનમાં એક કામ કરે છે કે જે ફતેહ મોહમ્મદ ગઈકાલે આપણે સાંભળ્યું કે પ્રાણનાજીને પકડવા અને જેલમાં નાખવા માટે એણે પ્રયાસ કર્યો હતો, એવા ફતેહ મોહમ્મદને શ્રી પ્રાણનાજી ચિઠ્ઠી લખે છે અને કયામતના લક્ષણો એની અંદર લખેલા છે. એને કહે છે કે આને ખુલસ્ત કરો. જો તમે 12,000 ની અંદર છો, જે મોહમ્મદે કહ્યું છે કે પરમધામ દરગાહની અંદર 12,000 સખીઓ બેઠી છે
અગર તમે એમાં છો તો તમે મારા પ્રશ્નોનું નિરાકરણ કરો. અગર તમે ગાજી બની ઇસ્રાયેલની જમાતના કોઈ એક છો તો તમે મારા પ્રશ્નનું નિરાકરણ કરો. નસારોના ગીરોની અંદર છો તો તમે મારા પ્રશ્નનું નિરાકરણ કરો. જો તમે બ્રજરાસમાં રમવા વાળી સખીઓમાં છો તો મારા પ્રશ્નનું નિરાકરણ કરો. જેના માટે મોહમ્મદ આવ્યા, જેના માટે ઈસા આવ્યા, જેના માટે રસૂલ આવ્યા, એ બધા સ્વરૂપ જેના માટે ગ્રંથ લઈને આવ્યા, જો તમે એવી ખાસ સખીઓમાં નાજી ફિરકામાં છો તો મારા પ્રશ્નનો ઉત્તર આપો. જ્યાં સુધી તમે પ્રશ્નનો ઉત્તર નહીં આપો તબ તોડી તુમકો ખાના પીના હરામ. તમારું ખાવું પીવું હરામ છે મારા પ્રશ્નનો જવાબ નહીં દો ત્યાં સુધી. પરંતુ પ્રશ્ન કેવા હતા? કયામત સંબંધી પ્રશ્નો. અને વિના તારતમ આ પ્રશ્નોનું નિરાકરણ તો કોઈ કાળે કોઈ ન કરી શકે. શ્રી પ્રાણનાજી કહે છે કે હું આ કયામતનો સંદેશ બધાને આપું છું. તમારા પેટમાં શા માટે દુખાવો થયો કે મને પકડીને જેલમાં નાખવાની તમે ચેષ્ટા કરી? તમારું કંઈ બગાડ્યું હતું? ધર્મનું કામ કરી રહ્યો છું એવાને પકડીને તમે જેલમાં નાખવાની માટે કોશિશ કરો છો. તો આ પ્રશ્નનો જવાબ આપો, નહીં તો તમારી માટે ખાવું પીવું હરામ છે અને ખુદાની આગળ તમે લાનતના પાત્ર બનશો. આવા કઠોર શબ્દ દ્વારા એને જ્યારે પત્ર લખે છે કોઈ જવાબ આવ્યો નહીં, કારણ કે એટલા શર્મિંદા થયા. શ્યાહ મુહ એટલે મુખ કાળું થઈ જાય છે. આ પ્રશ્નનો જવાબ આપી નથી શકતા અને ભૂલ અંદર સ્વીકાર કરે છે. આવી રીતના એક પ્રસંગ આ કોટની અંદરમાં બને છે સુંદર સાંજી. બીજું એ થાય છે કે અવ્વલ ખાન ભાઈ ઉદયપુરના એ પણ અહીંયા આ કોટમાં ફરીવાર શ્રીજીના દર્શનાર્થ આવ્યા. જેમની રૂહ ઉપર, જેમની આત્મા ઉપર ધનીજીનો જોશ જ્યારે આવી જાય તો એ ધની સિવાય રહી ન શકે. અને ત્યારે અવ્વલ ખાન ભાઈ શ્રી પ્રાણનાજીના પાસે આવીને કહે છે કે હે ધની, તમારા ચરણ પકડું, મને કેવલ તમારી સાથે ને સાથે રાખો. મારે મારા ભાઈઓ સાથે પરિવાર સંસાર આદિમાં નથી જવું. પ્રાણનાજી એમને સમજાવે છે, તમે ચિંતા નહીં કરો, સમય નજદીક આવી રહ્યો છે. હું એક જગ્યાએ સ્થિર થઈશ ને ત્યારે તમે મારી સાથે થઈ જજો. અત્યારે હું તમને રાખું, તમને સમય સમયમાં જોશ આવે છે, સમય સમયમાં તમને સુધસાન નથી રહેતી, ત્યારે તમે શું કરશો? માટે હે અવ્વલ ખાન, થોડાક સમય સુધી તમે હજુ ઇંતજાર કરો. બીજો અહીંયા એક પ્રસંગ થાય છે. આ કોટ કે ચૌધરી તાકો ભરી પહેચાન, જો લૌકિક ગુરુ જાનીએ ઉતના થા ઈમાન. આ કોટ જે ગામ શહેર છે એના ચૌધરી હતા. એમણે શ્રી પ્રાણનાજીના સ્વરૂપના દર્શન કર્યા તો એક મહાન સંત, એક ગુરુ હોય એવી રીતનો ભાવ આકોટના ચૌધરીમાં પ્રગટ થયો. લાલાશ્રી કહે છે એમણે પણ 2-3 વખત પધરામણીને ઉત્સવ પોતાના ઘરે કરાવ્યો. આવી રીતના લૌકિક ગુરુમાં જેટલું ઈમાન હોય એટલું ઈમાન એ લઈને આવ્યા. એટલે કે ધનીના ભાવથી માયના નથી માયના, ગુરુ કે સંતના ભાવથી એમણે જોયા. પ્રાણનાજીને જે ધનીના ભાવથી જોવે કોણ હોય? બ્રહ્મ સૃષ્ટિ જ હોઈ શકે. માટે આકોટના ચૌધરીમાં જેટલો અંકુર હતો અને જેટલો એમનો સંબંધ હતો એ જ મુજબ એ સુખ લઈ શક્યા. હવે આકોટની અંદર એક સુખદેવ બ્રાહ્મણ આવે છે. દુઃખદેવ નથી હો, સુખદેવ છે. સુખદેવ બ્રાહ્મણ આવ્યા, બરાડના બ્રાહ્મણ છે. અને આવીને શ્રી પ્રાણનાજીના દર્શન કર્યા. ત્યારથી જ એના મનમાં ઉત્સાહ જાગ્યો કે હું ચર્ચા શ્રવણ કરું. તો કબીર બીજ ગ્રંથમાંથી કબીર સાહેબ સંબંધી ચર્ચા સંભળાવી. અને જેમ જ આ ચર્ચા સાંભળી લગ્યા કલેજે ઘાય. એનું દિલ એવી રીતે ઘાયલ થયું ચર્ચાના શબ્દો દ્વારા કે એક જ કેસેટ વગાડવા લાગ્યો.
तुम ही हो तुम ही हो तुम ही हो तुम। बिना हुकुम जरा नहीं, એના મોઢા પર એક જ વાત છે કે હે ધની, તમારા હુકમ સિવાય કશું થયું નથી અને નથી કંઈ થવાનું, કે વર્તમાનની અંદર કંઈ થઈ શકતું નથી। તુમ હી હો, બસ એક જ વાત દોહરાવ્યા કરે છે। भूल गया शरीर को, नजर पहुंची बक्का में, और शान कछु ना रही, हुआ सब तुम ही से, कृष्ण कन्हैया लाल की जय। एक જ વાત બોલ્યા કરે છે અને લાલાશ્રી કહે છે ઘરે જાય તોય જીવને શાંતિ નહીં, તો અહીંયા પાછો ચર્ચા સાંભળવા માટે આવે, અહીંયા બેહે તોય પાછો તુમી કરી કરીને પાછો ઘરે જાય, તાના કોરી કરે, આવ જાઓ 10 વખત કરે। શરીરની સુદશાન એને ન રહી, એની જે સુરતા હતી એ અક્ષરધામમાં ફરી ગઈ। એટલે આપણને લાગે કે અહીંયા ફરફર કરે છે, પરંતુ વાસ્તવમાં એની સુરતા અક્ષરધામમાં લાગેલી ને, એને અક્ષરધામ દેખાઈ રહ્યો હતો, એ અક્ષરધામની અંદર ફરી રહ્યા હતા। તે એક પ્રસંગ અહીંયા વર્ણન કરે છે, पीछे फिरता ही रहे समय प्रात के नदी पार, श्री राज दात्य न करत है, बैठा नदी में होशियार, कृष्ण कन्हैया लाल की। समेत कपड़े चला गया। એક દિવસ આ સુખદેવ બ્રાહ્મણ નદીના એક પાર ઉપર હતા અને બીજી પારમાં શ્રી પ્રાણનાજી દાત્ય કરી રહ્યા હતા અને જોયું। હવે મન થયું કે જઈને હમણાં જ દર્શન કરું, પગે લાગુ, આશીર્વાદ લો। વચ્ચે તો આખી નદી, એનું જલ, તો એને જોયા વિના પોતાના કપડા સમેત એની અંદર પ્રવેશ થઈ ગયા અને ખબર જ ન પડી કે હું નદી પર ચાલું છું, જમીન ઉપર ચાલું છું, કારણ કે લક્ષ્ય તો પ્રાણનાજી પાસે પહોંચવાનું છે। સારું થયું કોઈએ જોયું અને તરત જ, કારણ કે એની જે પાગ હતી એ પાણીમાં તરતી દેખાઈ, ત્યારે ખબર પડી અરે આ તો સુખદેવ બ્રાહ્મણ છે। તરત જ કોઈ નદીમાં જાય છે અને એને બહાર લઈને આવે છે। આવી રીતના જલ અને થલ એક સમાન થઈ જાય છે, એના માટે શરીરની કોઈ સુદશાન નથી રહેતી। અને સુખદેવ બ્રાહ્મણને કોરા કપડા પહેરાવ્યા, તૈયાર કર્યા ફરી। ત્યાર પછી થોડું ભોજન આપીને કહ્યું ભાઈ તમે ભોજન વગેરે બરાબર લઈ રહ્યા છો કે નહીં? તો કહે છે કે 3 દિવસ પહેલા મેં ભોજન કર્યું હતું એવું કોઈએ કીધું। એટલે પોતાને એ પણ ધ્યાન નથી કે હું ક્યારે મેં ભોજન લીધું છેલ્લું એ ખબર નથી, ન ભૂખ ન પ્યાસ ન કાંઈ, સુરતા જ ફરી ગઈ। મન જ અહીં નથી, બધું કારીગરી કોની છે? મનની છે, અને મન જ એનું અહીંયા નથી, અક્ષરધામમાં લાગી ગયું છે। તો શ્રી પ્રાણનાજીની ટેકનિક આવી છે કે જેનું મન ધામમાં ન લાગે ને એને વારવાર ધામમાં લગાવવાનું, અને જેનું આવી રીતે લાગી જાય એને પાછું થોડું સંસારમાં લાવવા પડે। સુખદેવ બ્રાહ્મણને ઘણું લાવવાની કોશિશ કરે છે ને સુરતા ફરાવવાની કોશિશ તો કરે છે, પરંતુ ફિરાયા ફિરે નહીં। તબ ઉનકે ભાઈ બુલાએ ઇધર, હવે છુટકારો નથી। સુખદેવ બ્રાહ્મણના ભાઈઓને બોલાવ્યા અને પાલખીમાં બેસાડીને વિદા આપી કે ભાઈ તમે આને સંભાળજો, કારણ કે જો પ્રાણનાજીને જોઈને આવી દશા થાય અને જાગણી પર્યટનની અંદર પ્રાણનાજીનો તો કેટલા કષ્ટ વેઠવા પડ્યા છે। હવે એવા સમયની અંદર આવા સુખદેવ બ્રાહ્મણ જેવા હારે હોય તો એની ચિંતા ન રહે, એના જીવને કંઈક થઈ જાય એના કરતા એને પોતાના સ્થાનમાં મોકલી દીધા। માટે શ્રી લાલાજી કહે છે डोली में बैठाया के पहुंचाया अपने ठौर, अंकुर माफक उन लिया पावे ना ज्यादा और। એના નસીબમાં શ્રીજીના જેટલા ચર્ચાના શબ્દો હતા, ધામના જેટલા સુખો હતા એ તો એને લઈ લીધા, પરંતુ એનાથી વધારે અંકુરથી વધારે કોઈને કોઈ સુખ મળતા નથી। અને સુખદેવ બ્રાહ્મણના ભાગ્યમાં જેટલા સુખ હતા ને એટલા લઈ અને ડોલીમાં પાલખીમાં બેસાડીને એમને રવાના કરી દીધા। હવે શ્રી પ્રાણનાજી આકોટથી કાપસ્તાનીમાં જાય છે અને ત્યાં દગરા, દત્તા
અને અમરાજીભાઈ આ 3 જણાની જાગણી થાય છે. તેમજ ત્યાંથી એહલજપુર જાય છે, એચદે જેનું નામ છે. અને ત્યાં ગયા એક પરસાજીભાઈ મળ્યા. તે કહે છે કે મારી પાસે જ્વારીની ખૂબ જ ખેતી છે. મારી ઈચ્છા છે કે હું પૂરી જમાતની સાથે તમારી સેવા કરું. 3-4 દિવસ સુધી ત્યાં રહ્યા અને એણે પણ પોતાનો મનોરથ પૂર્ણ કર્યો. શ્રી પ્રાણજી અને જમાતની સેવા કરી. ત્યાંથી જાય છે દેવગઢ. ત્યાં રામ ટેકરી હતી અને રામ ટેકરીમાં જ્યારે ગયા તો કોઈએ ત્યાં ધ્યાન આપ્યું નહીં. ત્યાંથી નીકળીને આગળ વધ્યા. વહાં સેતી ચલકે આયે રામનગર, ભરી મંजिले दरमियान में ये सुख सब ऊपर, बोले श्री प्राणनाथ प्यारे की. રામનગર આવી પહોંચ્યા. રામનગર એ શાલા છે. જેવી રીતના શાલા હે ગોલોક આપણે કહીએ છીએ કે ધામમાં જતા પહેલા ગોલોકની અંદર આપણે ડેરો નાખીને આગળ જવાનું છે. એવી રીતના જ્યારે અહીંથી પન્નાપરમ ધામ તરફ પ્રયાણ શ્રી પ્રાણનાથજી કરી રહ્યા છે તો વચ્ચે આવે છે રામનગર. અને રામનગરની અંદર 2 વર્ષ સુધી લીલા કરવામાં આવી અને આને શાલા રૂપ સ્થાન પણ કહ્યું છે. તો અહીંયા જ્યારે રામનગરમાં આવ્યા, એક સવદ ઘોડા ઉપર સફેદ રંગનો હટ્ટો ઘોડો છે. શ્રી પ્રાણનાથજી એના ઉપર બિરાજમાન છે. આ જુલુસ જે રીતે ચાલી રહ્યો છે તમે વિચાર કરો, એની કલ્પના કરો. એટલું સુંદર લાગે છે કે મજલ જેમ જેમ આગળ વધતી જાય છે, ટુકડા માંગતા માંગતા મોમિનો આગળ વધી રહ્યા છે. જ્યાં મન થયું બેઠા ટુકડા ખાધા, આગળ વધ્યા. મન થયું બેઠા ટુકડા ખાધા, આગળ વધ્યા. શ્રી પ્રાણનાથજીની ખૂબ સરસથી સેવા કરતા જઈ રહ્યા છે. सब साज फकीरी का शोभित सब सनंद, मोमिनो भेष पहचानिया क्या पहचाने अंध. શ્રી લાદાસજી કહે છે ધનીજીનું જે ફકીરી વેશ છે એને જોઈને જેની આંખ ખુલવાની હોય, જે બ્રહ્મપ્રિયાઓમાં છે, એવા બ્રહ્મપ્રિયાઓ તો જાગૃત થશે ને થશે, પરંતુ જેના હૃદયના આંખ કાન ઉપર પટ્ટી લાગેલી છે એને ગમે એટલો પરિચય આપો ને એને કોઈ અસર થવાની નથી. रामनगर आए पहुंचे रहे केतकी पर, तहाँ अस्तबल बनाय के गणेश महंत के बराबर, बोलिए श्री प्राणनाथ प्यारे की. રામનગરની થોડીક મજલને પણ શ્રવણ કરવાની છે. તે પૂર્વ એક ધૂન બોલીશું અને ત્યારબાદ આપણે થોડીક વાર આ મજલને સાંભળીશું. તો સુંદરસાજી જ્યારે રામનગરમાં આવ્યા તો એક અસ્તબલ બનાવે છે. જે ઘોડા રહે ને એને અસ્તબલ કહેવાય. એ અસ્તબલ એટલું લાંબુ છે, પાયાના ઉપર મતલબ થંભ આપ્યા છે, થંભના ઉપર સીધો છાંયડો આપીને બધા જ પ્રાણનાથજી, બાઈજરાજી અને બહેનો સ્ત્રી વર્ગ એમાં રહે છે. અને ભાઈ લોકો છે તે બહાર તંબુ આદિની વ્યવસ્થા કરીને એમાં રહે છે. ગણેશ મહંતના બરાબર સામે આ અસ્તબલ બનાવવામાં આવ્યું. મોમિનોએ ઊભું કર્યું અને આવી રીતે એકબીજાની સેવા કરે છે. તો આવો સુંદર સાજી એક ધૂન ફટાફટ લઈ અને પછી આપણે મઝલને આગળ વધારીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. મને કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો, મને કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો, મને કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો, મને કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો. મારા કેવ કરી જાણા જાય ભોરા, કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો,
છોડી બીજા દેવાને દેવીઓને બીજા છોડી પ્રીત સુંદર વરસું છોડી હો રાજ કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો પ્રીત સુંદર વરસો જોડી હો રાજ કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો મેં તો એરે ધણીનો પહેર્યો ચૂડો અમે તો એરે સાડીનો પહેર્યો ચૂડો મને પહેરાવે શ્રી પ્રાણનાથે હો રાજ કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો મને પેરાયો શ્રી પ્રાણનાથે હો રાજ કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો હું તો એરે ધણીની ધનિયાળી હું તો એરે સાડીની ધનિયાળી મને કોઈની નથી પરવાર હો રાજ કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો મને કોઈની નથી પરવાર હો રાજ કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો લોક લાજ છોડી મારા ચાંદ છોડી એના પ્રેમની ઓઢણી ઓઢી હો રાજ કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો વાલા પૂર્વની પ્રીતે આવી મળ્યા મારો હેતેથી ચાલ્યો હાથ હો રાજ કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો મને કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો મને કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો રંગ ચંદાના સાચા ગુરુજીએ મારા અંતરના ઉડાયા કમળ હો રાજ કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો રંગ રસિયાના પ્રેમની પ્યાલી પીધી રંગ રસિયાના પ્રેમની પ્યાલી પીધી બન્યો મોહન શ્રીના વસાણ હો રાજ કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો મને 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 કૃષ્ણ ભજનનો રંગ લાગ્યો કૃષ્ણ કન્હૈયા લાલ કી જય સદ્ગુરુ મહારાજ કી જય શ્રી પ્રાણનાથ પ્યારે સુંદર સાંજી આજે રામનગરની મઝલમાં 2 વર્ષ સુધી જ્યારે સ્ત્રી પ્રાણનાથજી
રહે છે. એટલા બધા સુંદર સાથની જાગણી અહીંયા આગળ થઈ છે કે ઘણા સુંદર સાથ, મતલબ એમ કહું કે હજારોની સંખ્યામાં રામનગરમાં ઘણા બધા સુંદર સાથ જાગૃત થઈને જમાતમાં સામેલ થયા. पहले आए छतई मिले अपने कबीले समेत और आया सुकई और चूड़ामन हित. એવી રીતના તો ઘણાય નામો, લગભગ આમ કહું કે લગભગ 20 ચોપાઈઓની અંદર સ્વામી શ્રી લાદાશ્રી મહારાજજીએ બધાના નામો અહીંયા આપ્યા છે. પરંતુ સાથજી આપણે હવે આગળ જે પ્રસંગ છે તે પ્રસંગની ચર્ચાને શ્રવણ કરીએ. એ બાત હરિસિંહ સુની કરને આયા દીદાર. આ જે વાત કે આપણા રામનગરની અંદર એક સંત પોતાની ભવ્ય જમાતને લઈને પધાર્યા છે. હરિસિંહ ભાઈએ જ્યારે આ વાતને સાંભળી તો એમણે વિચાર કર્યો કે મારે દર્શનાર્થ જવું છે, કારણ કે હિન્દુ માસમાં છે, આટલી મોટી ફકીરી જમાત સાથે આપણા રામનગરમાં પધાર્યા છે, તો હું જાઉં અને દર્શન કરું. તો એમના મિત્ર હતા સુજાન શાહ, એમની સોહબત કરીને સાથે એમને લઈને ગયા કે આ સુરત સિંહ ખબરદાર. અને એક બીજા એમના મિત્ર હતા, બધા રાજ દરબારીઓ હતા, તો એકબીજાને ખબર આપી અને સુરતસિંહને પણ ખબરદાર કર્યા. હવે આવી રીતના હરિસિંહ જ્યારે જાય છે શ્રી પ્રાણનાજીના પાસે તો એટલા પ્રભાવિત થયા અને શ્રી પ્રાણનાજીને કહે છે, આપ શ્રી મારા ઘરે પધરામણી કરો, સંપૂર્ણ જમાતને લઈને મારે તમને બધાને પ્રીતિ ભોજન આપવું છે, એમ કરીને આમંત્રિત કર્યા. તો શ્રી પ્રાણનાજીએ સમય નિશ્ચિત કરીને પધરામણી કરી અને જ્યારે પધારે છે તો સરસ મજાથી અલગ અલગ પ્રકારના શાક પકવાન આદિ બનાવીને ખૂબ બધા વ્યંજનો, મિષ્ઠાનો આદિ, ફરસાણો આદિ તૈયાર કરીને તે બધા ફકીરી જમાત અને પ્રાણનાજીની સેવા કરે છે. ઉપર પીરસહી. કોઈ આપણા ત્યાં આવે ને આપણે કેવી રીતે જમાડીએ, આગ્રહ કરીને આલ્યો 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 કરીને બાર આપણે જમાડીએ. એવી રીતના જ સરસ રીતે આગ્રહપૂર્વક તે બધાને જમાડે છે. ધોતી પહેરેલી છે અને પ્રાણનાજીના પાસે જઈને પ્રેમાગ્રહપૂર્વક એમને પીરસે છે. ભોજન થયું ત્યારે હાથ પ્રક્ષાલન કરાવી રૂમાલ આપીને ત્યારબાદ શ્રી પ્રાણનાજીને પાનનું બીડું આપ્યું અને કહે છે થોડુંક આપણે એકાંતમાં જઈ શકીએ, અને લઈને ગયા અટારી ઉપરમાં. ત્યાં જઈ અને કહે છે કે હે પ્રાણનાજી, બીજું બધું તો બહુ સારું છે, પણ આ જે પાડોશી છે ને એનો થોડો ત્રાસ થાય છે, તો આ અહીંયાથી નીકળી જાય ને તો શાંતિ થાય, કારણ કે જગ્યા તો અમારી બહુ સારી છે, બધું સરસ છે, આ પાડોશીનો બહુ ત્રાસ છે. એ હોય મુજસે ઝેર ઇતર, ઝેર એટલે પરાસ્ત. તો જેમાં જેવું કહ્યું, હવે પ્રાણનાજીનો તો એ અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે જ્યાં જ્યાં શ્રી પ્રાણનાજી ગયા એમણે તથાસ્તુ કરી દીધું, જેના જે ભાવ હતા. હવે આટલું બધું ભોજનમાં આમંત્રિત કરીને આટલા સુંદર સાથની જમાતને પીરસે, પ્રેમથી બધું જ કરીને છેલ્લે માગીને શું માંગ્યું? સંસારનું કઈ ઠેકાણા વિનાનું એવું તો માંગે કે જે લાગે કે હા માગ્યું. પરંતુ ચક્રવર્તી રાજા પાસે તમે જાઓ, જે આખા પૃથ્વી પર રાજ કરે છે, અને એને જઈને કહો કે મારા ભેંસો માટે ચારો આપો, તો કેવું લાગે? એના જેવું માંગ્યું. એટલે લાદાજી મહારાજજી એવું જ નિષ્કર્ષ અહીંયા આપણને આપે છે, જેતા થા ઉનકા હિસ્સા તેતા લિયા પુન સુખ. જેટલું એના ભાગ્યમાં હતું, મહાસાગર છે પ્રાણનાજી. હવે તમે ચમચી લઈને જાઓ તો શું થાય? તમે એમ વિચારો કે એક ટીપું જ મારે લેવું છે તો શું થાય? અને તમે વિચારો કે મહાસાગર છે તો મારે સંપૂર્ણ મહાસાગરનું સુખ જોઈએ છે, ધ્વનિ તો દેવા તૈયાર છે. એટલે આપણી ક્ષમતા હિસાબે જ આપણે સુખ લઈ શકાય છે. આ જે ભાઈ હતા સુરતસિંહ, એને એટલું જ માંગ્યું કે મારા પાડોશી આથી જતા રહે, બોલો એના માટે આટલી મહેનત કરી.
તો ક્યાં આત્માના સુખ માંગવાના છે ને ક્યાં ધણીની પાસેથી કેવી વસ્તુ એમણે માંગી. અને શ્રી પ્રાણનાજીએ જ્યારે તથાસ્તુ કહી દીધું ત્યારે રાતોરાત ખબર પડી કે પાડોશીને જવું પડ્યું. એ પરાસ્ત થઈને નીકળી ગયા. એને શાંતિ થઈ ને તો એને બીજા ચારને વાત કરી કે મેં આ મહાત્માજીને બોલાવેલા હતા અને એમના થકી મને આવી રીતે શાંતિ થઈ, મને જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયું છે. ત્યારે એને સાંભળીને બીજા એક શેઠ હતા કિશોરી કુંવર નામના, એમણે શ્રી પ્રાણનાજીની પાસેથી એક સમય લીધો અને જમાત સહિત એમને ભોજનનો આગ્રહ કરીને પધરામણી કરી. પ્રાણનાજી એમને પણ તથાસ્તુ કહે છે. પરંતુ જોવાની વાત એ છે કે અંકુર નથી. હવે એમના ત્યાં એક દાસી આવતી હતી. એ દાસીએ જ્યારે શ્રી પ્રાણનાજીને જોયા તો ઓળખી ગઈ કે આ તો ધામના ધણી છે. અલૌકિક અદ્ભુત આત્મશક્તિ એમના અંદર છે. કારણ કે એ દાસીના અંદર એવા અંકુર હતા તો જ ઓળખી શકી. જો એના અંદર અંકુર ન હોય તે પણ શ્રી પ્રાણનાજીની ઓળખ કરી જ ન શકે. એવી રીતના જે દાસી હતી ઓળખી ગઈ, સમર્પિત થઈ અને એણે શ્રી પ્રાણનાજીના પાસે આત્મીય ધન, આત્મીય ખજાનો પ્રાપ્ત કર્યો. જ્યારે પણ આવે છે શ્રી પ્રાણનાજીના દર્શન કરવા માટે કઈ ને કઈ વસ્તુ લઈને આવે. એટલે જ કહે છે ને કે જે ગરીબ હોય એના દિલની જે શ્રદ્ધા છે ને એને કોઈ પહોંચી ન શકે, અનમોલ હોય. જ્યારે કે અમીર લોકો એ મોટું દાન દઈને ખસી જાય પછી દેખાય નહીં, પણ જે ગરીબ હોય ને એ બાર આવે, દર્શન કરે, એના દિલની જે શ્રદ્ધા હોય એના ભાવને સમર્પિત કરે. એવી આ દાસી હતી. તો અહીંયા શ્રી પ્રાણનાજી એને પણ આશીર્વાદ આપે છે. નિત્ય આવે દીદાર કો કછુક સામા લ્યાય, મુજરા કર પીછે ફિરે તાકો દઈ પહોંચાય. ક્યાં પહોંચાડી? એનું જે લક્ષ્ય નિર્ધારિત હતું ધામનું, એ લક્ષ્યમાં હાથ પકડી, બાહ પકડીને શ્રી પ્રાણનાજી એમને લક્ષ્ય સુધી પહોંચાડી. તો ધામધની પાસેથી શું માંગવું જોઈએ કે હે ધની આપ ચરણ શરણમાં લ્યો, આપ ધામમાં પહોંચાડો. એવી રીતે હું સમર્પિત થઈ જાઉં છું. આ ભાવથી માંગો ને તો લેખે લાગે. જો સંસાર લૌકિક વસ્તુઓ માંગો તો હજી ઉલઝનમાં પડશો, હજી ઉલઝનમાં પડશો, ક્યારે એમાંથી નીકળી નહીં શકાશે. આસારામ જો આયા થા કબીર પંથ મેં. એક આસારામભાઈ કબીર પંથના હતા અને પ્રાણનાજી તો સર્વદેશી ચર્ચા કરે જ છે. તો એમને સર્વદેશી ચર્ચા દ્વારા કબીર બીજ ગ્રંથની ચર્ચા સંભળાવીને રસાસ્વાદન કર્યું. એ જાગૃત થયા, સંતના ભાવથી પ્રાણનાજીને માને છે. અને શ્રી પ્રાણનાજી જમાતને બોલાવીને એક ઉત્સવ ઇનકિયા, એકવાર એમણે પણ સરસ મજાનો ઉત્સવ કર્યો. હવે બીજી વાત એ બને છે રામનગરમાં કે ઘણા બધા સુંદર સાથ આજુજ માજુજના ચપેટમાં આવી જાય છે. આજુજ કહેવું એટલે કે દિવસ, માજુજ એટલે રાત્રિ, અને આજુજ માજુજ જ્યારે કહેવામાં આવે છે એટલે કે દિવસને રાત્રિમાં જે કાલચક્ર ચાલુ છે એ કાલચક્રની અંદર પોતાના જીવનનું પૂર્ણ સમાપન થઈ જવું એને કહેવાય છે આજુજ માજુજ. તો ઘણા બધા સુંદર સાજી આજુજ માજુજના ફંદમાં પડીને દેહ છૂટી જાય છે. અને એમાં એવા સુંદર સાતના નામ છે, આપણને લાગે કે ઓહો આ સુંદર સાતનો પન્ના છેક સુધી ધામ સુધી પહોંચવા જોઈતા હતા. પણ આ માયા છે ને એવી દુષ્ટ છે ને કે જ્યારે શરીર ખેંચી લે તો પછી કોઈ આત્મ સુખને ગ્રહણ કરી જ ન શકે. ઘણા બધા નામો છે. લાલાસિંહ મહારાજ તો ત્યાં સુધી કહે છે એક કો મજલ પહોંચાવહી તોલો દૂજા રહેને ન પાય. એકને પહોંચાડીને આવ્યા સ્મશાને, અગ્નિ સંસ્કાર કર્યું, પાછા આવ્યા બધા લોકો, તો બીજાએ તને છોડી દીધું, હવે ફરી એને લઈ જવાની વાત થાય છે. એમ પાછા આવે છે તો હજી ત્રીજા કોઈને ખબર પડે છે. એમ માનો કે અત્યાર સુધી જેટલી જમાત પ્રાણનાજીના પાસે છે એમાંથી જમાત અડધી જ થઈ જાય છે. એ હદ સુધી સુંદર સાતજીના તન છૂટી જાય છે. એમાં વિશેષ નામ જો અગર કહીએ તો ચિંતામણીભાઈ, કાનજીભાઈ અને રામજીભાઈ આદિ જે સુરતના હતા
એ બધા સુંદર સાતના તન અહીં જ છૂટી ગયા. એવી જ રીતના લાલાજીની સુપુત્રી હતી, ગળામાં જઈને એણે તન છોડ્યું, એ પણ પન્ના સુધી પહોંચી ન શક્યા. મલુક ચંદ ચલિયા, એવી જ રીતે મથુરી બુઢાનપુર કી, એવા તો કેટલાય નામ છે નિર્મલદાસ આદિ સુંદર સાંજીના, કે જે લોકો ખૂબ સરસથી પ્રેરણાજી પર સમર્પિત હતા. હવે શ્રી પ્રેરણાજીએ પોતાના હુકમ દ્વારા આ જે આજુજ માજુજ છે એને દબાવી દીધા. કારણ કે પ્રેરણાજીએ જોયું હજી તો પન્નામાં પહોંચ્યા નથી ને જમાત અડધી થવા લાગી. આમ કરતા કરતા તો કોઈ નહીં બચે. એટલે શ્રી પ્રાણનાજી જ્યારે પુકાર કરે છે ત્યારે એમના હુકમ દ્વારા આ જમાતના ઉપર જે બીમારી અને આજુજ માજુજ આદિ લાગુ થયું હતું એ બધાની ઉપર શ્રી પ્રાણનાજી રક્ષા કરે છે. કોઈક દિન ऐसा रहा फिर दबा हुक्म से साथ सब दुदला भया रहे विचार करने में. બધા દુધલા એટલે કે દિલમાં શંકા બેસી ગઈ. હું તો આને પહોંચાડીને આવ્યો, મારો નંબર તો નહીં લાગે ને. હવે કોરોના કાળમાં કેવું હતું કે એકને તમે પહોંચાડો અને બીજા તૈયાર હોય, એને પહોંચાડો ત્રીજા તૈયાર હોય, એટલે એન્ડલેસ થઈ ગયું હતું, કઈ રોક જ નહોતો, એવી બીમારી આવી ગઈ હતી. અહીંયા પણ એ જ વાત થઈ, પરંતુ પ્રાણનાજીના હુકમ દ્વારા આજુજ માજુજને દબાવી દીધા અને આ કાલ ચક્રને અહીં જ સ્થગિત કરે છે. કાલ એટલે મૃત્યુ. इन समय सुल्तान का हुआ हुक्म पुरदल खान रहे राम नगर एक वैरागी तिनकी तुम करियो पहचान. સુલતાન ઔરંગઝેબ બાદશાહના દિલમાં આવ્યું કે હું મારા હાથ નીચેના રાજા પુરદલ ખાનને મોકલું. રામનગરમાં એક હિન્દુ વૈરાગી છે, એને જઈને તમે ઓળખો એ શું શિખાપન આપી રહ્યા છે, એમના પાસે શું વિશેષ જ્ઞાન છે, જઈને જાણો. તો પુરદલ ખાને પોતાના હાથ નીચે શેખ ખીદર હતા, એમને આજ્ઞા કરી અને શેખ ખીદરે પત્ર લખ્યો રામનગરના રાજા ઉપર કે તમારા રામનગરમાં એક હિન્દુ બાબા બેઠા છે વૈરાગી. આ વૈરાગીને તમે પકડાવી દો, નહીં તો ઔરંગઝેબ બાદશાહની સેના લઈને અમે તમારા ઉપર લડાઈ કરવા માટે ચઢાઈ કરશું. આ રીતે જ્યારે એને સંદેશ પત્ર મોકલ્યો, રામનગરના રાજાએ તરત પોતાના કોતવાલને પ્રાણનાજી પાસે મોકલી દીધા અને કહ્યું કે તમે જાઓ, તરત જ વૈરાગીને કહો કે તમે અહીંનું સ્થાન ખાલી કરો અને કંઈક ગુપ્તવાસમાં જતા રહો જમાતને લઈને, નહીંતર બાદશાહ ઔરંગઝેબની સેના અહીંયા આવે છે એમને પકડવા માટે. અને મારી અંદર એટલી ક્ષમતા નથી કે હું બાદશાહની સેના ખિલાફ એમની રક્ષા કરી શકું. તો કોતવાલ આવીને શ્રી પ્રાણનાજીને આ સંદેશ આપે છે. તો પ્રાણનાજી જવાબ આપે છે, હું તો અહીંયા રાહ જોઉં છું કે ક્યારે આવે. સારું થયું, આવવા દો, મને એનાથી કોઈ ડર નથી. મારી સામે આવશે ને, પોતે બાદશાહ કેમ ના આવે, એ પણ ઝેર થશે, પરાસ્ત થઈ જશે. આ હિંમત જ્યારે શ્રી પ્રાણનાજીની જોઈને કોતવાલ પાછો રાજા પાસે જાય છે. તો રાજા કહે છે, ફરી જાઓ, ફકીરને કહો કે હું કોઈ મદદ નહીં કરી શકું, મારા આશ્રયમાં તમે અહીંયા નહીં રહેતા, તમે નીકળી જાઓ. એનાથી હું બચાવી નહીં શકું ને નહીં બચાવું તો મારું નાક કપાઈ જશે. કોતવાલ ફરી આવ્યો, તોય પ્રાણનાજીએ ઝૂકીને જવાબ આપ્યો. ઝૂકીને મતલબ કડક થઈને જવાબ આપ્યો કે જઈને રાજાને કહો ન ડરે, ઝોલી તુંબી લઈને અમે ચાલીએ છીએ ને રાજા થઈને ડરી રહ્યા છે. એમને કહો ન ડરે, મદદ નહીં કરતા, પરંતુ હું અહીંયાથી કશે જવાનો નથી. રાજાએ પોતાના ભાઈને મોકલ્યા, સુવંશરાયને. સુવંશરાય આવીને પ્રાણનાજીને પૂરી રીતે સમજાવે છે, હર તરફથી ડર દેખાડે છે ઔરંગઝેબનો. છતાં પ્રાણનાજી બિલકુલ હલતા નથી અને કહે છે કે તમે નીડર રહો, એવું કશું જ નહીં થાય. મારી સાથે ચર્ચા કરશે તો મને પકડીને લઈ નહીં જઈ શકે, ઉપરથી ફિદા થઈ જશે. સુવંશરાય પણ હાર માની
માનીને રાજા પાસે પાછા ગયા અને રાજાને કહે છે મેં બધું જ કરીને જોયું, પરંતુ મહાત્મા હલવા તૈયાર નથી. એમને મેં કેવલ માયરા નથી એટલું જ બાકી હતું, બાકી બધા ડર દેખાડી દીધા. હવે રાજા કહે છે કે છોડી દો એમના હાલ ઉપર, અને હજી તો કઈ વિચાર કરે ન કરે તો શેખ ખીદર આવી જ પહોંચ્યા અને રાજા ઉપર આવીને કહે છે વૈરાગીને આગળ લગાડો, નહીં તો કમર બાંધો લડવા માટે. રાજા કહે છે તમે પકડીને લઈ જાઓ, મારે કોઈ લેવા દેવા નથી, ભલે મારા રાજ્યમાં બેઠા છે, તમે પકડીને લઈ જાઓ. હવે જે શેખ ખીદર આવ્યા હતા એ પોતે મુસલમાન રાજા હતા. એમણે પોતાના દીવાનને કહ્યું, ભિખારીદાસ દીવાન હતા, એમને કહ્યું કે જુઓ મહાત્માને પકડવાના છે, વૈરાગી હિન્દુ છે, તો હવે કેવી રીતે એમને પકડીએ? તો ભિખારીદાસ દીવાન કહે છે મને મોકલો, હું વાત કરીશ. ભિખારીદાસ દીવાન આવે છે શ્રી પ્રણનાજીના પાસે. वहां से फिर उठ के आए उतरे हवेली में, भिखारी दास दीवान बात करी उनसे. भिखारी दास विदा होय के आए हादी कदम, कदमों लाग सेजदा किया, हम आए ऊपर तुम बोले श्री प्राणनाथ प्यारे की. ભિખારી દાસ આવી અને હાદી એટલે પ્રાણનાથજી, હાદી એટલે ગુરુને કહેવાય. તો શ્રી પ્રાણનાથજીના સામે આવીને કહે છે કદમો લાગ્યા, સેજદા કર્યું અને ઉપરથી કહ્યું ચલો તૈયાર થઈ જાઓ. બાદશાહ ઔરંગઝેબનું ફરમાન છે કે તમને પકડીને લઈ જવાના છે, હું તો તમને લઈ જવા માટે આવ્યો છું. क्या तुम्हारी खबर है आया पातशाही फरमान, બાદશાહ એવું ફરમાન મોકલ્યું છે, આદેશ કર્યો છે કે તમારી ખબર એમને મારે પહોંચાડવાની છે. તબ હાદીને કહ્યા, પ્રાણનાજીનો જવાબ, અરે हमको तो यही जाए, जो हमको ये याद करे कोई हमको उत पहुंचाए, बोले श्री प्राणनाथ प्यारे की. હું તો ક્યારનો રાહ જોઉં છું, બહુ મોડા આવ્યા તમે. હું તો ઇંતજારમાં છું કે મને કોઈ લઈને બાદશાહ પાસે પહોંચાડે, મારી ખબર એમને પહોંચાડે. ચલો જોઈએ. તો કહે છે અત્યારે તો રાત્રિ સમય છે, કાલે પ્રસ્થાન કરીશું. પ્રાણનાજી કહે છે સારી વાત છે, તો બેસો ચર્ચા કરીએ. હવે જ્યારે ચર્ચા કરવા લાગ્યા, કહી હકીકત ઉनको बात मूल की सब, सवाल भागवत कुरान के मिलाए दिखाए तब. પ્રાણનાજીના સ્વરૂપની ઓળખ અહીંયાથી થાય છે કે જરા જેટલો સમય પણ વેડફ્યા વિના એમણે રાત્રિ સમયમાં બેસાડ્યા ભિખારીદાસજીને અને કહ્યું તમે દીવાન, હું દીવાન રહ્યો છું, તો આવો બેસીને વાતો કરીએ, ધર્મ ચર્ચા કરીએ. ભાગવતના અને કુરાનના બંનેના સવાલો જે પહેલાથી બનાવ્યા હતા એના ઉપરમાં ચર્ચા થવા લાગી. પહેલા દીવાનને પકડાવીને કહ્યું આના જવાબ આપો, તમે ધર્મના જાણકાર છો, પરંતુ ભિખારીદાસને જવાબ કરો तुम इनको तो तुम ही समझे जाए, તમે જવાબ આપો. એમને જવાબ આવડ્યો નહીં અને પ્રાણનાજીની પાસે અપેક્ષા કરી કે આપ જ સમજાવો. तब भिखारी दासे कया हमें समझाओ तुम, તમે જ મને સમજાવી આપો. हम तो लाए ईमान तुम्हारे कदम न छोड़े हम. હે પ્રાણનાથજી, મેં તો તમારા સ્વરૂપની પહેચાન કરી લીધી છે, મને વિશ્વાસ આવ્યો છે તમારા પ્રત્યે, હું તમારા ચરણને નહીં છોડું. આપ કૃપાએ મને આ બધા પ્રશ્નોનો જવાબ આપો. જો ભિખારીદાસમાં અંકુર હતા તરત જ સમજી ગયા, અંકુરીને કોઈ વાર નથી લાગતી. આવી રીતના 3 રાત और 3 दिन कया तातम समझाए, सवाल कुरान भागवत के सब ठौर दिए बताए, बोले श्री कृष्ण कन्हैया लाल की. શેખ ખીદર ઇંતજારમાં છે. 3 દિવસ 3 રાત મારા મંત્રીને મારી નાખ્યો કે શું? હજી કેમ પાછા નથી આવ્યા? વિરોધ સારા ભાન કે બતાયા એક દિન, મારા સક શૈતાન કા તબ હી લાયા યકીન.
જ્યારે મનની અંદરના શંકા ઉપશંકાને શ્રી પ્રણજી નિર્મૂલ કરી નાખ્યા, તરત જ યકીન લઈને આવે છે ભિખારીદાસ દીવાન. અને જે કઈ મનના અંદર હિન્દુ, આ મુસલમાન, આ તે ફલાના ઢીકના કરીને જે વિરોધ હતો એને પૂરી રીતે નિર્મૂલ કર્યું. એક દિન એટલે એક ધર્મ કેવી રીતે સ્થાપિત થશે એના વિષયમાં સમજ પાડી દીધી. તો જ્યારે 3 દિવસ 3 રાત ચર્ચા થઈ, ભિખારીદાસ તો સમર્પિત થઈ ગયા. ક્યાં પકડીને લઈ જવાના હતા? સીધા ગયા શેખ ખીદર પાસે. અને શેખ ખીદરને જઈને કહે છે, મેં દેખ્યા હાદી જમાને કા. હે શેખ ખીદર, કુરાનની અંદર વર્ણિત આખર જમાનાના જે હાદી પ્રગટ થવાના છે, જે બધાને મોક્ષ આપનાર છે, એમને જ હું મળીને આવી રહ્યો છું. અને શેખ ખીદર પણ અંકુરી હતા. ત્યારે શેખ ખીદરે જરા જેટલી પણ વાર ન લગાડી અને કહે છે કે તમને એમની ઓળખ કેવી રીતના થઈ? તમે કેવી રીતે આટલી મોટી વાત કરી રહ્યા છો કે આખર જમાનાના ખાવંદ હાદીને તમે જોયા? तब सवाल कहे कुरान की और भागवत के प्रश्न. ત્યારે ભિખારીદાસજી સંક્ષેપમાં બધું વર્ણન કરીને કહે છે, એમણે મને ભાગવત અને કુરાન બંનેનું મિલાન કરીને પ્રશ્નો પહેલા તો આપ્યા. મને જવાબ ન આવડ્યો તો એક પ્રસંગ મળાવીને મને સમજાવ્યો. 3 દિવસ 3 રાત મને સમજતા થઈ. આવી રીતના જ્યારે સાક્ષી આપે છે, ઇनको बेशक खोल के कर दिया दिल रोशन. જેટલા પ્રશ્નો હતા એને ખુલસ્ત કરીને મારા દિલને રોશન કરી દીધું. આવી રીતના ભિખારીદાસજી કહે છે, 7 નિશાન કયામત કે. કુરાનમાં વર્ણિત 7 નિશાન છે. જે 7 કયામતના નિશાનને ખોલશે એ જ ઇમામ છે, એ જ આખર જમાનાના ખાવંદ છે. અને એમણે એક નિશાન ખોલીને સાક્ષી સમેત મને સમજાવ્યો. હે શેખ ખીદરભાઈ, આમાં કોઈ જાતની શંકા નથી કે આ જ આખર જમાનાના ખાવંદ છે. રાહ સરાતલ મુસ્તકીમ દિખાઈ મારફત હક. આપણે જેને પરાદસધા પ્રેમલક્ષણા ભક્તિ માર્ગ કહીએ છે ને, એ લોકો એને કહે છે રાહ સરાતલ મુસ્તકીમ, ઉત્તમાતિ ઉત્તમ ધર્મ માર્ગ. આ માર્ગના તેમણે મને દર્શન કરાવ્યા. તો જ્યારે ભિખારીદાસજી આ બધી વાતો કરે છે, તે સમયમાં 2 શખ્સ હજી હતા. સૈયદ અબ્દુલ રહેમાન और रघुनाथ का संगम. तीन साहिदी सब दई भागा दज्जाल का जंग. कृष्ण कन्हैया लाल की. 2 ભાઈઓ હતા. એક રઘુનાથ એટલે હિન્દુ ભાઈ છે અને બીજા ભાઈ અબ્દુલ રહેમાન મુસલમાન છે. જ્યારે ભાગવત અને કુરાનની ચર્ચા થઈ તો આ બંને પણ ત્યાં હતા ભિખારીદાસની સાથે. 3 જણા સમજ્યા છે. મૂળ એમાં દીવાન સાહેબ છે, પરંતુ આ બંને એમના અસિસ્ટન્ટ હતા. એ પણ સમજ્યા છે. એમણે અહીંયા શેખ ખીદરની આગળ સાક્ષી પુરાવી. અને ત્યારે હવે તો શેખ ખીદરને જરા જેટલી શંકા ન રહી. દજ્જાલનો જે જંગ હતું મનની અંદર, એ સંપૂર્ણ અહીંયાથી ભાગી જાય છે એમના મનમાંથી. શેખ વૈસે હી ઉઠ્યા અસવારી કરી તૈયાર. શેખ બદલ શેખ ખીદરે જરા જેટલી વાર પણ ન લગાડી અસવારી તૈયાર કરીને શ્રી પ્રણજીના પાસે તેઓ પહોંચવા માટે પહેલા તો સંદેશ મોકલ્યો કે શેખ ખીદર આવી રહ્યા છે. અને ત્યારબાદ હવે અહીંયાથી શેખ ખીદર પહોંચે છે પોતાની જમાતને લઈને. શ્રી લાલદાસજી કહે છે, શેખ આય કે પહોંચ્યા લઈ ભીર અપની. દેખ દીદાર કદમો લગા પાય અપને વતની. કૃષ્ણ કનૈયા લાલ કી. શેખ ખીદરે જોયું મારા વતની છે. પ્રાણનાજીએ જોયું મારા વતની છે. મારા વતનની સખી આવી છે. એટલે કે એમની અંદર અંકુર હતું ધામનું. એ સ્પષ્ટ રૂપથી લાલદાસજી મહારાજજીએ બતાવી દીધું. होने लगी चर्चा कयामत का मजबूर. सनंदे सुनितिन ने सब देखा हक जहूर.
હવે જ્યારે શેખીદર આવ્યા તો એમના માટે કુરાનની સનંદોથી ચર્ચા કરીને સમજાવ્યા કયામત કોને કહેવાય છે અને 7 નિશાન કયા કયા છે. પહેલા જ ભિખારીદાસજીએ કહ્યું હતું, એને ટ્રેલર બતાવેલું, અહીંયા પિક્ચર જોઈ રહ્યા છે. ખૂબ ગહેરાઈથી પ્રાણજી એમને સમજાવે છે. આવી રીતના જ્યારે બધું સમજ્યા, હક જહૂર એટલે રાજ્યનો જે પ્રકાશ છે, જહૂર છે, એના દર્શન શેખ ખીદરે અહીંયા આગળ કરી લીધા તો શેખ ખીદરની આત્મ પણ જાગૃત થઈ જાય છે. इन समय दज्जाल ने किया बड़ा शोर. હવે જ્યારે શેખ ખીદર આવ્યા ને તો ઘણા એવા પઠાનો હતા. એ સમયમાં તો કેવું એકબીજાને ખબર રાખતા હોય, એટલે એ પઠાનોને એવી ખબર પડી કે શેખ ખીદર મહાત્માને પકડવા આવ્યા છે. તો આપણે જેને મદદ કરીએ, મદદ કરશું તો ઇનામ મળશે, પુરસ્કાર મળશે. એટલા માટે બેદડેના અમુક પઠાણ મુસલમાનો અહીં આવ્યા અને ચર્ચામાં શોર કરવા લાગ્યા. અરે હિન્દુ થઈને કુરાન વાંચો છો, ટીકા માલા પહેરો છો ને કુરાન વાંચો છો. શ્રી પ્રાણનાજીનો જવાબ તો જોશમાં આવ્યો જ, પરંતુ શેખ ખીદર ઉઠીને કહે છે, इनको लगा देओ मुर्दक, अर्धचंद्रमा लगाओ, આમને અહીંયાથી ભગાડો, નહીં તો હું આને મોતની સજા આપીશ. કારણ કે કરને લગા હરકત હક. જ્યાં પરમાત્માની ચર્ચા થઈ રહી છે એમાં વિક્ષેપ નાખવાનું આ કામ કરી રહ્યા છે. આ લોકોને ભગાડો. આવી રીતના સ્યાહ મોહ લે ઉઠ્યા. જે દજ્જાલો આવ્યા હતા, મુખ કાળું થયું અને અહીંયાથી ભાગી જવું પડ્યું. શેખ ખીદરની મદદ માટે આવ્યા હતા, પરંતુ સમજી ન શક્યા અને ઉલટું ચર્ચામાં વિક્ષેપ નાખે છે. તો આવી રીતના આ રામનગરની સુંદર મઝલ છે. સુંદર સાજી સમય પૂરો થાય છે. એક બે કડી આવી છે જે આપણે આવતીકાલે શ્રવણ કરીશું. તો આ શેખ ખીદરભાઈ એની પણ અહીંયા આગળ જાગણી થઈ છે. અને જ્યારે રામનગરના રાજા પાસે જાય છે તો એને કહે છે, તમે હિન્દુ છો, 2 વર્ષ થયા છે આ મહાત્મા તમારા રામનગરમાં છે, હજી સુધી તમે દર્શન પણ નથી કર્યા. હૈફત હે રાજા તુજકો, એસા પહેલવાન રહે ઈત. આવા મહાત્મા આ કેવા શરીરના પહેલવાન નથી, આત્મીય ખજાનો આમના પાસે છે, એવા પહેલવાન છે. અને એવા હિન્દુ મહાત્મા તારા રાજ્યમાં બેઠા છે, 2 વર્ષ થયા, હજી તું ગયો નથી. તો બધા જે દરબારીઓ અને પોતે રાજા હતા ને એ બધા ચોંકી ગયા. અરે આ તો પકડવા માટે આવેલો અને કેવી વાતો કરવા લાગ્યો. ત્યારે જે દરબારીઓ હતા એ બધા રાજાને એવું ભટકાવે છે કે આ જે મહાત્મા છે ને એના પાસે ભૂરકી છે. એના મોમીનો આજુબાજુમાં ઊભા હોય તો આવીને પગે લાગે, ભૂરકી નાખી દે તો એ મહાત્મા ના થઈ જાય. હે રાજા, તમે સાચવજો. तो राजा कहे मैं जाऊंगा, बैठो ना सोबत, दूर से दीदार करूंगा, वास्ते शेख खिदर के इत, कृष्ण कन्हैया लाल की जय. રાજાએ જવાબ આપ્યો કે હું જઈશ, મહાત્મા પાસે નાક રાખવું પડે કે નહીં મારે? ન જાવ તો મારું નાક કપાઈ જાય. કે એક મુસલમાન શેખ ખીદર આવીને મને ફટકારે છે તો હું જઈશ તો ખરા, સામે ઊભો થઈશ, નજરથી નજર નહીં મળાવ ને તો નજર બંદગી થઈ જશે, અને પાસે નહીં જાવ ને તો ગુલકી નાખી દેશે. હું દૂરથી દીદાર કરીશ. કોના માટે? મારા પોતા માટે નહીં, શેખ ખીદરના માટે, અને મારું નાક રહી જાય એના માટે. તો લાલાજી મહારાજ એવું કહે છે ત્યાં, ओ ऐसे ही पीछे फिरिया, सुनी ना चर्चा कान, बिना अंकुरे क्या करे, कर ना सकिया पहचान. અંકુર વિનાના આવા રાજાનું શું કામ? આવ્યા, એક શબ્દ બ્રહ્મવાણીનો સાંભળ્યો નથી. બોલો, એના રાજ્યમાં 2 વર્ષ પ્રાણજી રહ્યા, એક શબ્દ એને નસીબ ન થયું. કેવા હતભાગી હશે, કેવા, શું કહેવાનું એને, કે નદી કિનારે રહીને પ્યાસા રહી ગયા. એના જેમ જ આ થયું. એટલે કે લાદાજી કહે છે, અંકુર વિના કોઈને કશું જ મળતું નથી. એટલા માટે આ બ્રહ્મવાણી અનમોલ છે. સુંદર સાજી આ કયા જન્મના અહોભાગ્યથી
અત્યારે આપણને મળી રહી છે, એટલા માટે સહજ આને ન લેવું, આ જન્મને સહજ ન સમજવો. આ તો ખૂબ કૃપાથી મળેલું છે અને આને જેટલું બને એટલું રસપાન કરો, જેટલું બને હૃદયંગમ કરો અને ઘૂંટાણ ઘૂંટ આને પીતા જ રહો. એ જ આ જન્મનું સાર આપણા બધા માટે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. આવું સુંદર સાંજે આ ચોપાઈ દોહરાવીએ. થોડીક હજી મજલ રામનગરની જરાક જ મજલ છે અને ગળા અને ત્યારબાદ પન્નાજીની અંદરમાં શ્રી પ્રાણનાજી મહારાજનો પ્રવેશ થવું અને મિલાપ છત્રસાલજી મહારાજના સાથે, જેને આપણે આવતીકાલે શ્રવણ કરીશું. તો સુંદર સાંજે સમયસર કાલે આપણે ચર્ચા પ્રારંભ કરીને સમયસર મિલાપ એનો પ્રસંગ પણ આપણે લેવાનો છે. તો આવો ચોપાઈને દોહરાવીએ. ओ ऐसे ही पीछा फिरया, ओ ऐसे पीछा फिरया, सुनी न चर्चा कान, सुनी न चर्चा कान, बिना अंकुरे क्या करे, बिना अंकुरे क्या करे, करना सक्या पहचान, करना सक्या पहचान, करना सक्या पहचान, करना सक्या पहचान. कृष्ण कन्हैयालाल की जय. सद्गुरु महाराज की जय. प्राणनाथ प्यारे की जय. स्वामी श्रीलालदास जी महाराज की जय. श्री कृष्ण प्रणामी की जय. पूरी धाम की जय. बोल बोल पंजे वाले की जय. समस्त सुंदर सा